वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आज श्री कृष्णाष्टकमનો प्रथम श्लोक पारायण માટે। भजे व्रजे कामण्डनं समस्त पापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदेवानन्दनन्दनं सुपीचगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं नमामि कृष्णनागरं। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम एनो अर्थ थाय छे व्रजभूमिना एकमात्र आभूषण रूप अने सगळा पापोनो नाश करनार। समस्त पाप खंडनम एटले बधा पापोनो नाश करनार। स्वभक्त चित्तरंजनम सदैव नंद नंदनम पोताना भक्तोना चित्तनु रंजन करवावाळा अने नंदन नंद ने हूँ हमेशा भजू छू। पछी भगवान केवा तो के सुपीछ गुच्छ मस्तकम सुनाद वेणु हस्तकम अनंग रंग सागरम नमामि कृष्ण नागरम। जेना मस्तक पर मनोहर मोर पींछनो मुकुट शोभे छे, हाथ में सुरीली बंसरी छे, काम कलाना जेवो सागर छे, एवा नागर श्री कृष्ण भगवान ने हूँ नमस्कार करूँ छू। आम आद्य गुरु शंकराचार्यनु आ स्तोत्र है, बराबर ने। आद्य गुरु शंकराचार्य श्री कृष्णाष्टम स्तोत्रनी अंदर प्रथम आ श्लोकनी अंदर आ वातो एणे लखेली, बराबर। एटले भगवाननु वर्णन है आ बधुं। आपणे 8 श्लोकनु बहुत सरस वर्णन है, एनो विचार करवानो। गई काले आपणे स्कंद 7 અને અધ્યાય 15 ને આપણે નમસ્કાર કર્યા, બરોબર ને। આપણે જોયું આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 139મો દિવસ। ગઈકાલે આપણે ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને દ્રવ્યાદ્વૈત આ વેદવ્યાસે લખેલા ભાગવતના 7મા સ્કંદના 41 અને 42 શ્લોકની અંદર બહુ સરસ આ બધી વાતો લખી, એને આપણે સમજવાનો ગઈકાલે પ્રયત્ન કર્યો, बराबर। 62મા श्लोकनी अंदर आ बधी वातो लखेली है। भावाद्वैत, क्रियाद्वैत, द्रव्याद्वैतनो विचार आपणे कर्यो। नारद मुनि राजा युधिष्ठिर ने कह्यु के हे राजन, जे मनुष्य माटे जे द्रव्य ने जे समये जे उपायथी जेनाथी ग्रहण करवानुं शास्त्र समजावे छे ते प्रमाणे जो ग्रहण करी अने राजा ए वित्तनो उपयोग करे तो ये मोक्षनो अधिकारी बनी जाए। सहेलो प्रश्न आज हतो ने कि मोक्षनो अधिकारी कोण, ये तमे अमने समजावो। त्यार पछी सुखदेवजी कहे छे कि हे राजा परीक्षित, देवर्षि नारदजीनो आ वृत्तांत सांभळीने तथा श्रीकृष्णनो प्रभाव सांभळीने राजा युधिष्ठिरने अत्यंत आनंद थयो, बराबर ने। आ बधो आनंद थयो। देवर्षि नारद भगवान श्री कृष्ण अने राजा युधिष्ठिर पासेथी विदाय लईने तथा तेमना वडे सत्कार पामीने तेओ त्यांथी प्रयाण करी गया। आ छेल्ला अध्यायनी अंदर 7મા સ્કંદની અંદર
અહીંયા નારદ અને યુધિષ્ઠિરનો જે સંવાદ હતો એ સંવાદ પૂરો થયો. યુધિષ્ઠિરના જે કાંઈ પ્રશ્ન હતા એ નારદ મુનિએ બહુ સરસ મજાના ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસુ યજ્ઞ માટે ભેગા થયેલા સમૂહની અંદર આ જે પ્રશ્ન કર્યા હતા એ બધાનો નારદે યુધિષ્ઠિરને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. યુધિષ્ઠિરને પણ થયું કે અમે જેની સાથે રહી છે એ આટલી મોટી શક્તિ, આટલી મોટી તાકાત છે એ તો અમને પણ ખબર નથી. પણ નારદજીએ જ્યારે કીધું કે તમે જેની સાથે રહ્યો છો એને તમે હજી ઓળખી શક્યા નથી. તમને તેમ છે કે આ મામાનો દીકરો છે, આ અમારો શું કહેવાય બાળપણનો પોઠિયો એટલે કે મિત્ર છે, બરોબર, અમારો સાળો છે. આવી રીતનું તમે એની સાથે જે વર્તન કર્યું ને એ વર્તન તમે જે કર્યું છે એ કોણ છે એકવાર તમે સમજી લો. આમ કરીને છેલ્લા 3 શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસે લખ્યું છે અને અહીંયા શું કહેવાય નારદજીએ કૃષ્ણ ભગવાન કોણ છે એનું મહત્વ યુધિષ્ઠિરને સમજાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને નારદ પોતાના જે કાંઈ હરવા ફરવાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. અહીંયા સુધી આપણે ગઈકાલે ઓલા નવો સ્કંદ, હા નવો સ્કંદની શરૂઆત કરવાના છે. બહુ સરસ છે. એમાં 8મો સ્કંદ અધ્યાય 1 એમાં મન્વંતરોનું વર્ણન આવે છે. આપણને તો થોડા ઘણા મન્વંતર યાદ હશે પણ ભાગવતકારે આની અંદર 14 મન્વંતરોનું વર્ણન કર્યું છે. બહુ સરસ રીતે અહીંયા સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત જે કાંઈ પ્રશ્ન પૂછે છે એના જવાબમાં 8મા સ્કંદના પ્રથમ અધ્યાયથી આ શરૂઆત થાય છે. રાજા પરીક્ષિતે પૂછ્યું. હવે આપણે ગંગા મૈયાના પવિત્ર કિનારે જ્યાં અન્નસન કરીને પરીક્ષિત રાજા 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત સાંભળવા માટે અહીંયા બેસી ગયા છે એનું વર્ણન આગળ અહીંયા વેદવ્યાસ લખે છે. પરીક્ષિત ઉવાચ સ્વયંભો વસ્યેહમ ગુરો વસોયમ વિસ્તરાસુત યત્ર વિશ્વસૃજા સર્ગો મનોનયાંતમદસ્તન યત્ર યત્ર હરેર્જન્મ કર્માણિ ચ મહીયસે ગૃણાની કવયો બ્રહ્મ સ્થાની નો વદ શુશ્રુણામ યદ્ય મિંતરે બ્રહ્મન ભગવાન વિશ્વભાવન કૃતવાન કુરુતો કરતા યતિ તે નાગમેદ્યમ. 3 શ્લોકની અંદર રાજા પરીક્ષિત અત્યારે સુખદેવજી મહારાજને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ, સ્વયંભુવ મનુજીનો વંશ વિસ્તાર મેં તમારી પાસેથી સાંભળી લીધો. આ જ વંશમાં પોતાની પુત્રીઓ દ્વારા મરીચી વગેરે પ્રજાપતિઓએ પોતાની વંશ પરંપરા ચલાવી હતી. હવે તમે મને બીજા મનુઓ જે અનેક પ્રકારના મન્વંતરમાં મનુઓ થયા છે એના વંશનું તમે વર્ણન મને કહી સંભળાવો. આ પ્રશ્ન અત્યારે રાજા પરીક્ષિતે પૂછેલો કે હે બ્રહ્માંડ, જ્ઞાની મહાત્માઓ જે મન્વંતરોમાં મહામહિમાવાન ભગવાનના જે અવતારો અને જે લીલાઓનું વર્ણન કરે છે તે તમે અવશ્ય અમને કહી સંભળાવો. જે મન્વંતર આવ્યા 14 મન્વંતર છે એ 14 મન્વંતરની અંદર જે મન્વંતરોમાં રાજાઓ આવ્યા અને એ રાજાઓને ભગવાને કેવી રીતની મદદ કરી છે, અવતારોએ કેવી રીતની મદદ કરી છે એ તમે અમને સંભળાવો. હે ભગવાન વિશ્વભાવન, ભગવાનના વીતેલા મન્વંતરોમાં જે લીલાઓ કરી ચૂક્યા છે, ચાલુ મન્વંતરમાં જે લીલાઓ કરી રહ્યા છે અને આવનારા મન્વંતરોમાં જે કંઈ લીલાઓ કરશે તે બધું તમે મને કહી સંભળાવો. 7 મન્વંતરો વયા ગયા છે, બાકીના જે રહ્યા છે એની અંદર પણ ગયા તે અને હવે આવનાર જે મન્વંતરો છે એની અંદર ભગવાન કેવી રીતની લીલાઓ કરવાના છે તે તમે મને આ 3 પ્રશ્નની અંદર અત્યારે પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. શ્રી સુખદેવજી ઉવાચ મનવોસ્મિ વ્યતાતીતા ષટ્કલ્પેષ્વયામ્બુદ આદ્યન્તે કથિતો યત્ર
દેવાદીનાંચ સંભવ. હે રાજા પરીક્ષિત, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે 6 મન્વંતરો વીતી ગયા. કેટલા? 6 વીતી ગયા ને હવે બાકી 8 રહ્યા છે. તમે મને પ્રશ્ન આ રીતે પૂછ્યો છે કે વીતી ગયેલા મન્વંતરોની અંદર ભગવાને અહીંયા રાજાધિરાજોને કેવી રીતની મદદ કરી 14 મંત્રો, અને બાકીના જે બચેલા છે એનો પણ તમે વિસ્તારથી મને આ વાત સમજાવો એમ કે ચૂક્યા છે. તેમાંના પહેલા મન્વંતરનું વર્ણન મેં તમને કરી દીધું. આમ સુખદેવજી મહારાજ કહે છે તેમાં જ દેવો વગેરેની ઉત્પત્તિ થઈ હતી. ભગવાને યજ્ઞ પુરુષે ધર્મનો ઉપદેશ કરવા માટે મનુની પુત્રી આકુતિથી તથા કપિલ રૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે દેવહૂતિથી તેમના પુત્ર રૂપે અવતાર લીધો હતો. ભગવાન કપિલનું વર્ણન પહેલા જ 3જા સ્કંદમાં મેં તમને કઈ સંભળાવ્યું હતું. 3જો સ્કંદ ગયો એમાં કપિલનું વર્ણન સંભળાવી દીધું હતું. હવે ભગવાન યજ્ઞ પુરુષે આકૃતિના ગર્ભથી અવતાર લઈને જે કંઈ કર્યું તેનું વર્ણન તમે મારી પાસેથી અહીંયા અવતારવાદ પણ પૂછી લીધો છે કે જે અવતારો આવ્યા અને જે અવતારોએ જે કામો કર્યા એ પણ તમે મને સમજાવો. એટલે 2 વાત અહીંયા આ શ્લોકની અંદર રાજા પરીક્ષિતે પૂછેલી છે. એમાં એક તો મન્વંતરની વાત પૂછી છે અને બીજી વાત અવતારોની વાત. જે કાળમાં જ્યારે જે અવતારો આવ્યા એ અવતારોએ આ પૃથ્વી પર કેવી રીતનું કાર્ય કર્યું એ પણ તમે મને સમજાવ્યો. વીતી ગયેલા મન્વંતરો અને આવનાર જે મન્વંતરો છે એનો પણ તમે મને બહુ વ્યવસ્થિત રીતે તમે મને સમજાવવાનો પ્રયત્ન કરો. એના અનુસંધાને આ 2 વાતો આજે આપણે સમજવાની છે. એક તો મન્વંતર એટલે શું, મન્વંતર કોને કહેવામાં આવે છે, અને અવતાર આવે છે ત્યારે અવતાર કોના માટે, કેવી રીતે, અને આવ્યા પછી કયા કામ કરી અને શું કરે છે. આ 2 વાતો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ શ્લોકોની અંદર લખ્યું છે એટલે કે 8મા સ્કંદની શરૂઆતમાં મન્વંતરની યોજના છે. તેમાં જુદા જુદા મન્વંતરો વેદવ્યાસે કહ્યા છે. જુદા જુદા મન્વંતરો વેદવ્યાસે લખ્યા છે. સત્વ રજ તમસા સામ્યાવસ્થા પ્રકૃતિ. અહીંયા મન્વંતરનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે સત્વ રજ તમસા સામ્યાવસ્થા પ્રકૃતિ વિષમાવસ્થા વિકૃતિ. આમ કહ્યું છે સત્વ રજ તમની સામ્યાવસ્થા હોય ત્યારે તેને પ્રકૃતિ કહેવામાં. 3 જે ગુણો છે એ ગુણો પણ પ્રમાણે માણસ જો વર્તે ને તો એને પ્રકૃતિ કહેવાય એમ. એટલે કે તમની સામ્યાવસ્થા હોય ત્યારે તેને પ્રકૃતિ કહેવામાં આવે છે. અને જ્યારે તે 3 ગુણોમાં વિષમતા પેદા થાય, બરોબર, જે ગુણ હોય એ ગુણની જગ્યાએ બીજા જ કામ કરતો હોય તો એની અંદર વિષમતા નિર્માણ થાય છે ત્યારે તેને વિકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિ અને વિકૃતિ આ શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ વાત સમજાવે છે કે જ્યારે સત્વ રજ અને તમ એ પોતપોતાના સ્થાન ઉપર પોતપોતાનું જો કાર્ય કરતા હોય તો એને પ્રકૃતિ કહેવાય. પણ આ સત્વ રજ અને તમ બધા પોતાની જગ્યાએ બીજી જ રીતે જો કામ કરતા હોય તો એને વિકૃતિ કહેવામાં. આટલી સ્પષ્ટતા પહેલા અધ્યાયમાં કરી છે. તે 3 ગુણોમાં જ્યારે બગાડ થાય છે ત્યારે લોક સ્થિતિને એક અનુકૂળ જોક આપવો પડે છે. તેઓ અનુકૂળ જોક આપવાવાળા અવતાર આવે છે. આમ 8મા સ્કંદની અંદર પ્રથમ આ શ્લોકની અંદર અવતારની મીમાંસા પણ વેદવ્યાસે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સત્વ રજ અને તમ જ્યારે બરોબર એની પોતાની સ્થિતિમાં હોય છે ત્યારે પ્રકૃતિ છે, પણ પોતે પોતાનું સ્થાન છોડી અને આડાહવડા જ્યારે સત્વ રજ અને તમ ભાગવા લાગે છે ત્યારે તેને વિકૃતિ કહેવામાં આવે છે. પરિસ્થિતિનું બગડી જવું અને અવતાર આવ્યા પછી તેમાં સુધારો થવો તે દરમિયાનનો જે કાળ છે તેને મન્વંતર કહેવામાં આવે છે. અહીં પ્રથમ વાત કરી ને કે ગયેલા જે મન્વંતરો છે તે અને આવનાર જે મન્વંતરો છે તે બધી જ વાત તમે વ્યવસ્થિત મને સમજાવો. તો મન્વંતરનો અર્થ શું થાય તો એ આપણે પહેલાં, નહીંતર એમ થાય કે આ મન્વંતર ભાગવતમાં વેદવ્યાસે લખ્યું છે તો મન્વંતર એટલે કે પરિસ્થિતિનું બગડી જવું. ભગવાન એકવાર આ કાળમાં આવે પછી ભગવાન જાય અને ધીમે ધીમે સમાજ પછી બગડવાની શરૂઆત કરે ને આખો સમાજ બગડી જાય.
એટલે ભગવાન આવે, બગડી ગયેલા સમાજને પાછો ઠીકઠાક કરી અને સારો કરે. ભગવાન પાછા અવતાર આવીને બધું હરખું કરીને જાય અને પાછા ધીમે ધીમે પાછો એ બગડવા લાગે. આ જે બગડ્યો છે અને ત્યાંથી સુધારવા વચ્ચેનો જે કાળ છે, બગડી ગયેલો જે સમાજ છે, ભગવાન અવતાર લઈને આવે છે, જબરજસ્ત પ્રયત્ન કરે છે, સાત્વિક લોકોની સાથે રહી અને સમાજને સુસંસ્કૃત બનાવવાનો પ્રયત્ન કરે. આ બગડેલા કાળને સુસંસ્કૃત કાળ સુધી જે લઈ જવાનો જે પ્રયત્ન કરે છે અને એ બે વચ્ચેનો જે સમય છે, એ બે વચ્ચેનો બગડેલો છે અને પાછો સુધરી ગયો, તો આ બે વચ્ચેનો જે સમય છે એને મન્વંતર કહેવામાં આવે છે. નહીંતર આપણે એમ થાય કે આટલો મોટો શબ્દ ભાગવત કરે, આ મન્વંતર તો હવે અમારા મગજમાં બેસતો પણ હેલી વાત છે. બગડેલું છે, ભગવાનને આવવાનું છે, ભગવાન આવ્યા પછી ચારે બાજુ જોવે છે કે આને હવે કેવી રીતનો સુધારવો, તો સારા સારા સજ્જન લોકોના સાથમાં લઈ પાંડવો જેવાને અને એ સુધારવાનો પ્રયત્ન કરે, સુધરી જાય. એટલે એને વચ્ચેનો જે કાળ આવીને જે કામ કરી ગયો એને મન્વંતર કહેવામાં આવે છે. જગતમાં અવતાર આવે છે અને લોક પરિસ્થિતિને સુધારે છે. અવતારને સહાય કરવા વાળો વર્ગ નિર્માણ થાય છે ત્યારે તે મન્વંતર પૂર્ણ થાય છે. ભગવાન આવે, ચારે બાજુ જોવે કે આ તો બહુ ગડબડ વાળું છો, તો ધીમે ધીમે એને સુધારવાનો પ્રયત્ન કરે છે. અને ભગવાનને ઘણા આવી રીતના સહાય કરવાવાળા વર્ગ એ કાળમાં ભગવાનને પાંડવો જેવા પણ મળી જતા હોય છે. વર્ગ નિર્માણ થાય છે ત્યારે તે મન્વંતર પૂર્ણ થાય છે. આ 14 મન્વંતરનું વર્ણન ભાગવતકારે વેદવ્યાસે 8મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર આ 14 મન્વંતરનું વર્ણન કર્યું છે. આપણને ફક્ત મનુસ્મૃતિમાં એક મન્વંતરની ખબર છે, બાકીના જે 13 છે એ કદાચ આપણે સાંભળ્યા પણ હશે નહીં. પણ આ વેદવ્યાસે બહુ સ્પષ્ટ રીતે અહીંયા 14 મન્વંતર કયા કાળમાં કેવી રીતના થયા, કયા લોકોને કેવી રીતનો આવી રીતનો અવતાર લઈને ઉત્સાહ આપ્યો, એ બધી જ વાતો પ્રથમ સ્કંદની અંદર અહીંયા વેદવ્યાસે લખી રાખી છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને ગંગા મૈયાના કિનારે આ મન્વંતરનું વર્ણન કરતા કહે છે, આપણને ફક્ત મનુસ્મૃતિમાં મનુની જ ખબર છે. ભાગવતકાર વેદવ્યાસે ભાગવતમાં 14 મનુઓનું વર્ણન કર્યું છે. એમાં કયા કયા છે 14, તો એના ઉપર આપણે થોડીક નજર ફેરવી લઈએ. પ્રથમ છે સ્વયંભૂ મનુ. કેવા? સ્વયંભૂ. પછી સ્વરોચિત મનુ, પછી ઉત્તમ મનુ, તામસ મનુ, પછી રેવત મન્વંતર રવ, સાક્ષુષ મન્વંતર, વૈવસ્વત મન્વંતર, સાવરણી મન્વંતર, દક્ષ સાવરણી મન્વંતર, બ્રહ્મ સાવરણી મન્વંતર, ધર્મ સાવરણી મન્વંતર, રુદ્ર સાવરણી મન્વંતર અને દેવ સાવરણી મન્વંતર અને 14મો છે ઇન્દ્ર સાવરણી મન્વંતર. આ 14 મન્વંતર અહીંયા ભાગવતકારે લખ્યા છે. કારણ કે પ્રશ્ન પરીક્ષિતે શું પીધો હતો, ગયા જે મન્વંતરો છે તે અને આવનાર જે મન્વંતરો છે તેની કથા અથવા એ મન્વંતરમાં જે અવતારો આવ્યા અને એ અવતારોએ કયા કયા કામ કર્યા એ તમે મને સમજાવો. તેથી આ 14 મન્વંતરની વાત કરે છે, એમાં 6 આગળ તો જતા રહ્યા છે, બાકીના જે 8 છે એનો વિચાર વેદવ્યાસ અત્યારે લખે છે અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી આ વાત એને સમજાવે છે. ટૂંકમાં સમાજમાં આવી ચડતી પડતી આવે છે એવું ભાગવતકારે લખ્યું છે. સમાજમાં ચડતી પડતી આવે, નકર એકવાર ભગવાન અવતાર લઈને આવે તો પાછા 10 વખત કે 24 વખત અવતાર લઈને આવવાનું કાંઈ કારણ ખરું? ઘણા લોકોને પ્રશ્ન થાય કે ભગવાન આવે છે, સારું કરી જાય છે, તો પાછો સમાજ બગડ્યો કેમ ભાઈ? તો સમાજ બગડે. આપણે પણ ઘર 15 દિવસ બંધ રાખીને ગયા હોય, બારી બારણા બધોય પેક કર્યા હોય, આડા કપડાં પણ તૈડુમાં મૂકી દીધા હોય, આવું કરીને જઈને પછી 15 દિવસે કે મહિને પાછું ખોલી તો એમાં રસ ભરાઈ જાય કે નહીં? ગમે તેટલું પેક કરીને માણસ જાય છે, પણ એની જો સાફ સફાઈ માણસ ન રાખે તો એમાં પણ બગાડ આવી જાય છે. એમ ભગવાન આવે સુંદર મજાનું ધર્મ શું કહે છે, યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત, આમ કે ને કે આવી રીતના ભગવાન આવે, સાફ સફાઈ કરીને જતા રહે છે અને પછી ધીમે ધીમે એની અંદર પાછો બગાડ આવતો જાય છે, આવે છે એવું ભાગવતકારે વેદવ્યાસે લખ્યું છે. સમાજ સુધરી જાય તો પછી બગડે કેમ? ઘણા પ્રશ્ન કે બગડે આટલા માટે
આપણે જો ધ્યાન ન રાખીએ, સાફ સફાઈ દરરોજ ન કરીએ તો એની અંદર આપણા ઘરમાં પણ જેમ રજ ઘરી જાય છે એમ સમાજમાં પણ બગાડો આવે છે. એમ કે સમાજનું જો આપણે પરીક્ષણ કરીએ તો સમાજના 70% લોકો અનુયાયી એટલે અનુસરણ કરવાવાળા છે. બરાબર ને? કે એ સમાજ કોઈ સારો હોય તો એના ભેગા ભળે તો એને શું કહેવાય? રામ રાજ્ય કહેવાય. અને ખરાબ લોકોની સાથે 70% ભળી જાય તો એને કળિયુગ કહેવાય. અહીંયા બહુ સરસ રીતે અહીંયા ભાગવતકારે અહીંયા પરીક્ષણ કર્યું છે સમાજનું. અને સમાજનું પરીક્ષણ કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સમાજની અંદર 70% જે લોકો છે એ ફોલોઅર્સ છે, એને કાંઈ બુદ્ધિ ચલાવવાની નથી. સમાજની અંદર જે 30% છે એ એક્સપર્ટ છે, હોશિયાર છે, બહુ એકદમ આમ માણસને એવી રીતના હોશિયાર છે. તો 70% જે ફોલોઅર્સ એટલે સમાજ જે તરફ દોડે એના ભેગા એ ભળી જાય. અને આ 30% એકદમ એક્સપર્ટ છે. તો 30%ના પાછા બે ભાગ, એમાં 15% છે ભોગવાદી લોકો. કેવા? ભોગ ભોગ ભોગ, બીજું કાંઈ જોતું નથી. અને 15% લોકો સાત્વિક છે, સજ્જન લોકો છે, ભક્તિવાળા છે. આ 15% બે ભાગ એટલે 30%. અને 70% ફોલોઅર્સ એની પાછળ દોડવાળો, આ 100% થઈ ગયા ને. તો કળિયુગ કોને કહેવાય? માનો કે ભોગવાદી લોકોનો પ્રભાવ વધે, સમાજની અંદર ભોગવૃત્તિ વધે, એના માટે આ 15% રાત દિવસ પ્રયત્ન કરે. અને સમાજની અંદર આ 15%નું જો વર્ચસ્વ જો આવી જાય ને તો 70% વિચાર કરે છે કે આમાં ભળી જાવ. એટલે એનો 85% થઈ ગયા. કેટલા? 70 ફોલોઅર્સ અને 15% આવા ભોગવાદી જે લોકો હતા, એનો એમ કરીને 85% આ એક વર્ગ ઊભો થઈ જાય છે. તેને કહેવાય છે કળયુગ. સતયુગ કોને કહેવાય? કે 15% જે સાત્વિક લોકો છે, સજ્જન લોકો છે, ભક્તિ કરી અને પ્રામાણિક પુરુષાર્થ કરી અને પોતાનો જે નિર્વાહ કરે છે, આવા સજ્જન લોકોનો પ્રભાવ જો સમાજમાં વધી જાય તો 70% એમની હારે ભળી જાય. એટલે સજ્જન લોકોનો સમૂહ કેટલો થયો? 85%. તો એને શું કહેવાય? એને કહેવાય સતયુગ. બરાબર? તો સતયુગ અને કળયુગ લાવવાવાળા આખા સમાજમાં આપણે બધા છીએ. બરાબર ને? જો ભોગવાદી આજે સમાજમાં તમે આપણે જોઈએ ને તો સમાજની અંદર અત્યારે 85% જે છે ને એ ભોગવાદી છે. શા માટે? કે એનો પ્રભાવ સમાજની અંદર ખૂબ જ વધી ગયો છે. બધાને ભોગો ગમે, બધાને પ્રયત્ન વગેરે મારા ઘરમાં વિત્ત કેમ આવે અને આવેલું વિત્ત છે એનો કેવી રીતે સંગ્રહ કરવો, કેવી રીતે ભોગ કરવો, આનો જ વિચાર બધાને ગમતો હોય છે. તેથી વધારેમાં વધારે લોકો એના તરફ ઢળતા હોય છે. તેથી અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષે કીધું છે કે સતયુગ અને કળયુગ કેવી રીતનો આવે છે એનું સામાજિક પરીક્ષણ કરીને આ સિદ્ધાંત એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમાજનું જો પરીક્ષણ કરીએ તો સમાજમાં 70% લોકો અન્યાયી અને 30% તજજ્ઞ એક્સપર્ટ લોકો હોય છે. તેમાં બંનેમાં 15% હોય છે. કેમાં? સાત્વિક પણ 15 અને ભોગવાદી પણ 15. પણ એમાં જેની શક્તિ, જેનું બળ, જેનો સમૂહ વધે એમાં 70% ભળી જાય તો એ કળયુગ કે સતયુગ બની જાય છે. 15 લોકો સાત્વિક અને બુદ્ધિશાળી છે, તે એકત્ર આવી જાય અને બાકીના 70% લોકો તેમની સાથે જોડાઈ જાય તો એને રામ રાજ્ય આવ્યું એમ કહેવામાં આવે. સાત્વિક લોકોની સાથે 70% જોડાઈ જાય તો એને રામ રાજ્ય કહેવાય. સમાજ જ્યારે બગડી જાય છે ત્યારે લોક સ્થિતિને અનુકૂળ ઝોક આપીને સુધારવો પડે છે. તે થાય ત્યારે મન્વંતર પૂરો થયો એમ કહેવામાં આવે છે. મન્વંતર ક્યારે પૂરો થાય? બગડી ગયેલો જે સમાજ છે એને ફરીથી ઝોક આપે, વિચારો આપે, એના સમૂહ તૈયાર કરીને ગ્રુપોનો ગ્રુપો તૈયાર કરી અને અંતિમ માણસ સુધી સમાજ સારો થાય એના માટે પ્રયત્ન કરે તો આ બગડી ગયેલાથી સુધરી ગયેલો જે કાળ છે એ વચ્ચેના કાળને મન્વંતર કહે છે. આમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે ઉત્તર આપે છે કે તમે મને મન્વંતર અને અવતારવાદની બે વાતો જે પૂછી એ મન્વંતર આને કહેવાય અને આવી રીતનું એની પરિસ્થિતિ હોય છે. સમાજ જ્યારે બગડી જાય છે ત્યારે લોક સ્થિતિને અનુકૂળ ઝોક આપીને સુધારવો પડે છે. તે થાય છે ત્યારે એને રામ રાજ્ય કહેવામાં આવે છે. સમાજને આ સ્થિતિ પર લઈ જવો જોઈએ. ત્યાં પહોંચ્યા પછી સમાજ પાછો નીચે આવે. આવું વારંવાર થાય, આવી ચડતી પડતી આવે. તેથી ભાગવતકારે અહીંયા 14 વખત
આવી રીતનો પ્રલય કાળથી પાછો નવો કાળ એવા 14 કાળ બતાવ્યા છે. સમાજમાં બધું આવે, પ્રલય થાય, આખી પૃથ્વી ડૂબી જાય અને ફરીથી પાછી નવા સમાજની રચના થાય. આમ કરીને 14 મન્વંતરો આ પૃથ્વી ઉપર થયા છે એમ કે છે. તેમાં સમાજને સુધારવાની સ્થિતિ પર લઈ જનાર સાથે જોડાઈને પ્રયત્નશીલ બનવું આવશ્યક છે. ભાગવતકારનું આ કહેવું છે. એટલે કે ભગવાનની ઈચ્છાથી સમાજ બગડ્યો છે એવું બોલીને બેસી રહેવું ખોટું છે. જો સમાજ બગડ્યો છે તો તેને સુધારવા માટે માણસે થોડો ઘણો પણ પ્રયત્ન કરવો જોઈએ. એ તો ભગવાન આવશે, આપણે કાંઈ કરવાની જરૂર નથી, બરોબર? તો આવશે અને બગડેલા સમાજને સુધારો કરી નાખશે. આવું ઘણીવાર ઘણા લોકો બોલતા હોય છે. ભાગવતકાર એની સામે આ શ્લોકોની અંદર સમજાવે છે કે ભાગવતકાર કહે છે કે જે બગડી ગયેલો છે એને સુધારવા માટે પ્રામાણિક માણસોએ પ્રયત્ન કરવો જોઈએ. સમાજ બગડ્યો છે અને તેને સુધારવો, આ બંને વચ્ચેનો જે ગાળો છે તે ગાળને મન્વંતર કહે છે. આમ સ્પષ્ટ લખાણ ભાગવતકાર વેદવ્યાસે 8મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર આ લખાણ લખ્યું છે. તેમાં પ્રત્યેક મન્વંતરમાં ભગવાન મદદ આપે છે. બગડેલા સમાજને સુધારવા માટે પ્રયત્ન કરવાવાળા જે લોકો છે તેમને ભગવાન મદદ આપે છે. તેનું જ નામ અવતાર છે. બીજો પ્રશ્ન પૂછ્યો તો કે અવતાર શા માટે આવે છે અને અવતાર આવ્યા પછી કયા કામ કરે છે? તો કે આવી જે કાળ હોય એ બગડેલા કાળને સુધારવા માટે જે સજ્જન અને પ્રામાણિક લોકો એની પાસે જેટલી શક્તિ હોય એ પ્રમાણે પ્રયત્ન કરતા હોય છે. આવા પ્રામાણિક પ્રયત્ન કરવાવાળા આવા ઋષિ સંતો મહાપુરુષો આવી રીતના જ્યારે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરતાં કરતાં જ્યારે થાકી જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન અમે તો ખૂબ પ્રયત્ન કરીએ છીએ પણ આ હલતા નથી કોઈ, ત્યારે ભગવાન આવી રીતના જે પુરુષાર્થી જે ભક્તો છે એને સાથ અને સહકાર આપવા ભગવાન અવતાર લઈને આવે છે એમ વેદવ્યાસ કહે છે. આખો સમાજ બગડી જાય પછી જ અવતાર આવે છે, આ વાત ખોટી છે. ઘણા લોકો કહે ને આપણે કાંઈ કરવાની જરૂર, આ તમે જ આ બધું અટકાવ્યું છે. આપણે કહીએ ને, આપણે કોઈને સારી વાત કહેતા હોય તો કે તમે સારી વાત કરીને લોકોને હારા થવાનો પ્રયત્ન કરો. એકવાર સમાજને બગડી જવા દો નહીં, બગડી જાય આખો સમાજ એટલે ભગવાન અવતાર લઈને આવશે. શાસ્ત્રકાર વેદવ્યાસને આ વાત માન્ય નથી. વેદવ્યાસ કહે છે કે બગડેલો જે સમાજ છે એને સુધારવા માટે સજ્જન લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. આવા સજ્જન લોકો, પ્રામાણિક લોકો, ભક્ત લોકો અને સંત અને મહાપુરુષ લોકો જ્યારે હાથની અંદર એટલે કે સત્વ લઈને જ્યારે સમાજમાં ફરે છે, થાકી જાય ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન હવે અમારે શું કરવું? ત્યારે ભગવાન પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે. આ શબ્દ વાપરો છે પવિત્ર. શું લખ્યું છે? પવિત્ર એવા મહાપુરુષો પોતાનો ગાંઠનો રોટલો લઈ, પોતાની ગાંઠનું ટિકિટ ભાડું ખર્ચી, પોતાનો સમય કાઢી અને સમાજમાં ભગવાનની સંસ્કૃતિ કાયમ માટે ટકે રહે અને ભગવાનની સંસ્કૃતિ આગળ વધે એના માટે જે પુરુષાર્થ કરે છે, બરોબર, ખંભામાં થેલો નાખીને ભગવાનનો વિચાર લઈ અને ગામડે ગામડે જે ફરે છે, આવા સાત્વિક અને પવિત્ર લોકો જ્યારે થાકે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. આવા લોકો જ્યારે થાકે છે ત્યારે એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે હું આવું છું. અને આવ્યા પછી શું કરું છું? થોડો ઘણો કચરો જો ભરાઈ ગયો હોય તો એ બધાને સાફ કરતો જાઓ છું. કંસ છે, જરાસંઘ છે, આવી રીતના જે બેફામ બનેલા જે રાજાઓ છે, ષડરીપુઓ, આ ષડરીપુઓ અને રસ્તાની અંદર આવે છે તો એનો બધાનો હું સહાર કરતો જાઉં છું. પણ આ લોકોને મારવા માટે હું આવતો નથી. આવ્યો છું શેના માટે? પરિત્રાણાય સાધુનામ. પહેલો શબ્દ વાપરો, ગીતા ખોલજો. પરિત્રાણાય સાધુનામ. સાધુ એટલે સજ્જન લોકો. આવા સજ્જન લોકો, પવિત્ર લોકો, ભગવત ભક્ત લોકો પોતાનો રોટલો ખાય અને ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર સમાજમાં સ્થિર થાય એના માટે જે દોડે છે, એ પ્રયત્ન કરે છે. અને પ્રયત્નશીલ સમાજ જ્યારે આવી રીતનો થાકે છે ત્યારે એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે હું અવતાર લઈને આવું છું. મારવાના તો વચ્ચે રસ્તામાં છે. આપણે ઘણીવાર કહીએ ને
આપણે ઘણા સમયથી આપણે અહીં રહેતા હોય 6-8 મહિના થાય એટલે એમ થાય કે હાલો નહીં આપણા ગામડે સૌરાષ્ટ્રમાં આટો મારવા માટે જાય. હવે દિવાળી પછી તાળું મારીને આપણે અહીંયા આવ્યા હોય 6-8 મહિના થઈ જાય એટલે બાપાને પાછું ગામનું ગામ યાદ આવે, ખેતીવાડી યાદ આવે, થોડુંક આમ તેમ હોય કે જ્યાં જન્મ થયો છે જન્મભૂમિને પણ આપણે નમસ્કાર કરતા આવી. અને બાપા ચાવી લઈ માડી અને બાપા આવે, એકાદ છોકરાને ભેગો લેતા આવે વહુને, કારણ કે 2-4 રૂમ હોય, 6 મહિનાથી બંધ હોય એટલે કરોળિયાને આ બધું જામી ગયું હોય કે નહીં. તો એ આવે છે શેના માટે કે અહીંયા એક સારો પ્રસંગ ગામની અંદર છે અને ગામના લોકોએ ખૂબ આમંત્રણ સારી રીતે આપ્યું છે કે બાપા તમારે તો પ્રસંગમાં આવવું જ પડશે. એ પ્રસંગમાં જવા માટે અહીંયા બધા તૈયાર થઈને જાય છે. શુભ પ્રસંગ માણવાનો છે, પણ માણવો છે 2-5 દી કે અઠવાડિયું રોકાવાનું છે. તો શું કરવાનું? બીજાને ઘરે નહીં રહેતા આપણું પોતાનું જે ઘર છે ત્યાં જ આપણે રહી અને પછી લગ્નનો આનંદ માણશું. એવો વિચાર કરીને અઠવાડિયું અગાઉ બાપા માન જે કાંઈ હોય એ બધા ત્યાં આવે છે. 6 મહિના પછી મકાન ખોલે છે. તો એમ થાય કે આ બધું અમે પેક કરીને ગયા હતા, તો આટલો બધા કરોળિયાના રજ કેમ આવી ગઈ? તો એ બધું સાફ કરે, 2 દિવસ સાફ કરે, ધોવે, બધું કરે. એકાદો માણસ કોઈ હોય તો એને પણ લઈ આવી અને આ બધું કામ કરાવે છે. મૂળ વાત શું છે? શા માટે આવ્યા છે? લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવ્યા છે. અમે લંગોટિયા મિત્ર છીએ, રાત દિવસ ભેગા રહેવાળા છીએ. એને ઘેરે આવી રીતનો પ્રથમ શુભ પ્રસંગ આવ્યો છે અને ખૂબ આમંત્રણ આપ્યું છે. તો આવું આવ્યા છે, શુભ કાર્યની અંદર હાજરી આપવા માટે આવ્યા છે. તો આવ્યા છે તો ઘરનું ઘર ગામમાં છે, તો એમાં અમે 2-5 કે અઠવાડિયું રોકાઈ. તો કહેવાનો અર્થ એ મકાન સાફ કરવા માટે આવ્યા નથી. મકાન સાફ કરવા માટે નથી આવ્યા છે શુભ. એમ ભગવાન આ જગતની અંદર આવે છે અને આવી રીતનો ખાણે ખુશકે 6 રીપુઓ છે, બરોબર ને? એમાં દુર્યોધન પણ આવે, શિશુપાળ પણ આવે, જરાસંઘ પણ આવે. આ બધા જે છે એ બધા 6 રીપુઓને આવે છે. યુધિષ્ઠિર જેવા મહાપુરુષને હાથ આપવા માટે, એવા લોકોની સાથે રહી અને ધર્મનું સંસ્થાપન કરવા માટે આવે છે. પણ આવેલો જે કચરો છે એ સાફ કરતા જાય. ભગવાનને અવતાર લેવાનું કારણ આ જ છે. અહીંયા 2 વાતો અહીંયા પરીક્ષિત રાજાએ પૂછેલી છે કે મન્વંતર અને અવતાર. આ અધ્યાયની અંદર આ મને તમે સ્પષ્ટતાથી સમજાવો. ત્યારે અવતારનું અહીંયા વિવરણ કરતા વેદ વ્યાસ લખે છે કે અવતાર આટલા માટે આવે છે. પછી આગળ કહે છે કે સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાવ. શું અવતાર મીમાંસા કીધી? સાધુ સજ્જન સાત્વિક લોકો એકઠા મળીને જે કંઈ કામ કરતા હોય તો તેમને માર્ગદર્શન કરવા ભગવાન અવતાર લઈને આવે છે. ભગવાન અવતાર લઈને માર્ગદર્શન આપવા માટે આવે છે. ભગવાન કાંઈ એના કામ કરવા માટે આવતા નથી, ખરે માર્ગદર્શન આપે. તેથી ગીતામાં પણ ભગવાને અર્જુનને આ જ વાત કીધી છે કે ભાઈ હું તો તારો માર્ગદર્શક છું. તું જ્યાં જ્યાં અટકીશ, તું જ્યારે મને પ્રશ્ન કરીશ ને ત્યારે હું તને માર્ગદર્શન આપીશ. લડવાનું મારે નથી. મેં તો પ્રતિજ્ઞા લઈને આવ્યો છે કે યુદ્ધના મેદાનમાં હું હાથમાં હથિયાર ઉપાડીશ નહીં. લડવાનું તારે છે. એટલે મહાપુરુષો અથવા અવતાર જે આવે છે એ અહીંયા માર્ગદર્શન આપવા માટે આવે છે. એમાં કહે છે ત્યારબાદ 8મા સ્કંદની શરૂઆતમાં એક એવી ચર્ચા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સમજાવી છે કે હે રાજન, તપસ્વી મનુ સારી રીતે રાજ્ય કરીને, રાજ્યકારભાર છોડીને રાણી શતરૂપા સાથે સુનંદાના તટ ઉપર તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા છે. અહીંયા રાજા પોતે રાજ્યપદ છોડીને જાય છે. એવું ભાગવતની અંદર અહીંયા સ્કંદ 8 અને પ્રથમ અધ્યાયની અંદર આ બીજો એક પ્રશ્ન ઊભો કર્યો છે. અત્યાર સુધી એણે મન્વંતર અને અવતાર વિશેની જે વાતો કરી, બરોબર. હવે એક અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે બીજી એક વાત એવી છે કે આવી રીતના રાજા મનુ સારી રીતે રાજ્ય કર્યું. કેવું? બહુ સારી રીતે રાજ્ય કર્યું. સમાજને સુદૃઢ બનાવવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો. એની પ્રજા કોઈ દુઃખી ન થાય, બધી રીતે વ્યવસ્થિત રહે, એના માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો. અને પ્રયત્ન પૂરો થયો અને એની વૃદ્ધાવસ્થા આવી, એટલે કે વાનપ્રસ્થાશ્રમમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે શતરૂપા રાણી સાથે અહીંયા સુનંદાના કિનારે તપસ્યા કરવા માટે બંને અહીંયા મનુ અને શતરૂપા
અહીંયા આવે છે એવું વેદ વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ બીજા અભ્યાસની અંદર આ વાત કરે છે. અહીં પોતે રાજ્યપદ છોડીને આવ્યા છે. કેવું? આટલી મોટી રાજસત્તા છોડીને જવું અને આટલું વ્યવસ્થિત કરીને જવું. પલાયનવાદ કર્યો નથી. હાલો હવે આ કોણ આમાં પડ્યું છે, એના કરતાં ભગવાનની ભક્તિ કરી લો ને એમ કરીને ભાગ્યા નથી. પણ વેદવ્યાસ લખે છે કે આવા મનુએ બહુ જબરજસ્ત પ્રયત્ન કરી અને સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીને એ અહીંયા નદીને કિનારે તપસ્યા કરવા માટે આવ્યા છે. તે પણ એક હતું રાજ્ય સત્તાથી. એને કોઈ કહેવાળું એક હતું રાજ્ય સત્તામાં કોઈને કહી શકતું નથી. પણ સત્તા સામેથી અહીંયા મનુ મહારાજ અહીંયા તપસ્યા કરવા માટે ગયા છે. આપણે ત્યાં લોકતંત્ર પણ હતું. કૃષ્ણ ભગવાન પોતે લોકશાહીવાદી હતા. કેવા? લોકશાહીવાદી હતા. તે રાજા ન હતા. કેવા? કૃષ્ણ ભગવાન ક્યારે રાજા બન્યા નથી. રામ રાજા હતા પણ કૃષ્ણ રાજા. તેઓ રાજ્ય પ્રમુખ હતા. રાજ્ય પ્રમુખ હતા. તે એટલે કે રામ રાજા હતા અને કૃષ્ણ રાજા ન હતા. તેઓ રાજ પ્રમુખ હતા. એક હતું રાજ્ય સત્તામાં પણ આપ ખુદ રાજાને રાજપદ છોડીને તપસ્યા કરવા ચાલ્યા જવું પડતું હતું. તે શા માટે જતા હતા? સમય પૂરો થાય એટલે કહ્યા વગર પણ રાજ્યપદ છોડી પોતાના દીકરાને રાજ્યાભિષેક કરીને દરેક રાજા આવી રીતના વનની અંદર તપસ્યા કરવા માટે, સાધના કરવા માટે, હવે મારે જ્યાં જવું છે એની તૈયારી કરવા માટે દરેક સ્કંદની અંદર અથવા દરેક પ્રસંગની અંદર આપણે ઘણા બધા રાજાઓના આ ચરિત્રો આપણે જોયા છે કે પોતાનો યુવાન દીકરો થાય, બરોબર, રાજ્ય સંભાળી શકે એવી શક્તિ એની અંદર આવી જાય એટલે રાજા બધું જ એને સોંપી અને અહીંયા જાય છે. એવી જ રીતે સારું રાજ્ય કર્યું, સુંદર રાજ્ય કર્યું, કોઈ પણને અગવડ ન પડે એવી રીતની રયત રહે એના માટે સુંદર બધી વ્યવસ્થાઓ અહીંયા મનુ મહારાજે કરી અને શત્રુપા સાથે આવી રીતના ગયા છે. એક હતું રાજસત્તામાં પણ આપ ખુદ રાજાને રાજપદ છોડીને તપસ્યા કરવા ચાલ્યા જવું પડતું. તે શા માટે જતા હતા? રાજાની ઉપર પણ ધર્મસત્તા કામ કરે છે. બરોબર ને? રાજાની ઉપર પણ ધર્મસત્તા કામ કરે છે. આપણે જે વખતે રામાયણનો અભ્યાસ કરતા હતા એ વખતે આખા રામ રાજ્યની અંદર, અયોધ્યાની અંદર કેવી સુંદર મજાની વ્યવસ્થાઓ હતી એ આપણે જે વખતે રામાયણનો અભ્યાસ કર્યો ત્યારે એ બધી જોઈ હતી. રામાયણના અભ્યાસની અંદર એક મુખ્ય આવી રીતનું 55 કે 57નું એક આજે શું કહેવાય પ્રજામાંથી ચૂંટાયેલું એક પ્રધાન મંડળ હોય. કેવું? જેને પ્રજાએ છૂટ્યા હોય અને રાજાની સાથે રહી અને આ આખું મંડળ કામ કરતું હોય છે. એવું એક મંડળ હોય છે અને એ મંડળની ઉપર રાજા હોય છે અને રાજાની ઉપર આવી રીતના ઋષિ હોય છે અને ઋષિ ઉપર નૈતિક આવી રીતની જે જવાબદારી છે એ આ રીતની એક સુંદર મજાની એક રાજ્ય વ્યવસ્થા આપણે રામાયણમાં જોઈ હતી. બરાબર? અહીંયા પણ આ જ વાત કરે છે કે રાજા અહીંયા પોતાને ઉપર એક ઋષિની સત્તા છે અને ધર્મની સત્તા છે. એ સત્તા એને એમ કહે છે કે તારી ઉંમર પૂરી થઈ જાય, તારો દીકરો યુવરાજ બની જાય, સારી રીતે રાજ્યની ધુરા સંભાળી શકે એટલે દરેક રાજાએ પોતાના દીકરાને આ સોંપીને શું કહેવાય તપસ્યા કરવા માટે જવું. આ એક ધર્મ સત્તાનો એક નિયમ હતો. તે શા માટે જતા હતા? તો કે ધર્મ સત્તા કામ કરે છે એવી માન્યતા આ દેશમાં હતી. તેથી જ મનુ શત્રુપા સાથે સુનંદાના પવિત્ર કિનારા ઉપર બંને દંપતી રાજા હોવા છતાં બધો જ રાજકારભાર છોડી દીધો અને એકદમ આવી રીતના સામાન્ય વેશની અંદર આવી રીતનો અહીંયા સુનંદાના કિનારા ઉપર તપસ્યા કરવા માટે જાય છે. એક હતું રાજ્ય સત્તાના રાજાને રાજાપદ છોડીને જવાનું કોણ કહેતું છે? એ ધર્મ સત્તા જ કેમ? એવું માણસોનું મારી પાસે જૂથ અને બળ છે એટલે હાલો યજ્ઞનો આરંભ કરી દો. આવો રાજસૂય યજ્ઞ થતો નથી. જે વખતે ઇન્દ્રપ્રસ્થની અંદર આખા 19 વર્ષની અંદર ભગવાને જે ખરબસડી જે જમીન હતી, ઢાળવાળી જમીન હતી, બાવળિયા જ્યાં જામી ગયા હતા, કાયટું જામી હતી, બરોબર ને? હસ્તિનાપુરના રાજા અહીંયા ધૃતરાષ્ટ્રે આવી જમીન એને આપી હતી. બરોબર ને? ભાગલા જ્યારે પડ્યા, પ્રથમ ભાગલા જ્યારે આ દુનિયાની અંદર પડ્યા તો કોને પાડ્યા? હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રે ભાગલા પ્રથમ પાડ્યા અને પછી ધીમે ધીમે આપણે પણ ભાગલા. પણ કહેવાનો અર્થ
કે પ્રથમ જ્યારે ભાગલા પાડ્યા અને અહીંયા એક બાજુ પાંડવો છે, બીજી બાજુ અહીંયા કૌરવો બેઠા છે, ભાગ બટાઈ કરવાની છે, શું કરવાનું? અને એ વખતે બીજા આવી રીતના પોતાના મતો રજૂ કરે છે. તો એ વખતે દુર્યોધન કહે છે કે હું તો એને બિલકુલ જમીન આપવાનો નથી. ઘણી બધી વાતો થાય છે. તો એ વખતે પછી સમજતા કહે છે કે ભાઈ આપણી પાસે ઘણું બધું ખાંડવન એમને જ પડેલું છે, એમાં કાંઈ થતું નથી, બિયારણ નાખે તો પણ ફેલ થઈ જાય છે, આવું જે છે એને આપી ગયો ને એટલે આ શું કહેવાય બાંધવામાંથી આપણે બધા છૂટા પડી. એમ કરી અને આ ભાગ બટાઈ જ્યારે કરે છે ત્યારે અર્જુન અને ભીમ ઊંચા નીચા થવા લાગ્યા. આ તમારો ડોહો અહીંયા અમારું બિયારણ ફેલ થાય છે, એવી જમીન તમને અમે આપો છો, એના કરતાં બીજી 50 વીઘા હારી આપો ને, અમારે નથી 500 વીઘા જોતવી. આમ કરીને બંને ભાઈઓ આવી રીતના ઉગ્ર સ્વભાવમાં વાત કરે છે. ત્યારે કૃષ્ણ ભગવાન હળવેકથી એ બેયને નીચે બેસાડી ગયા. શાંતિ રાખો, જે કાંઈ હસ્તિનાપુરના નરેશ જે તમને કાંઈ આપે ને એ શાંતિથી તમે એનો સ્વીકાર કરી લ્યો. અને આ ખાંડવન આપી દીધું, સ્વીકાર કરી લીધો. ત્યાં ગયા તો એ તો એવા બાવળિયા ને એવી આપણે કેમ ભાવનગર સાઈડમાં એ જમીનમાં કાંઈ થાય ખારા પાટમાં, પણ આવું આપ્યું એટલે પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાન ત્યાં 19 વર્ષ રોકાણા. કેટલા? કલ્પના કરો, દ્વારકા ગયા નથી. ભાગવતકાર વેદવ્યાસ અને મહાભારતની અંદર આ વાતો લખેલી છે. 19 વર્ષ સુધી ભગવાન એમની જોડે રહ્યા. બરોબર. અર્જુનને કીધું હવે તારું ગાંડીવ ચડાય અને આ ખાંડવને તું બાળ અને જમીને તું સાપ. એમ કરીને બધી જમીન જે ખરબસડી હતી, ઊંચા નીચા ઢોળાવળીથી કાંઈ ઉગતું નહોતું, ત્યાં એવી રીતનું 19 વર્ષની અંદર સુજલામ સુફલામ બનાવી દીધું. જ્યાં કાંઈ ઉગતું નહીં ત્યાં અબજો રૂપિયાનો પાક એ જમીનમાંથી આવવા લાગ્યો. એટલું સરસ મજાનું આવી રીતનું રાજ્ય એને નિર્માણ કર્યું. તો કે હવે આ રાજ્ય નિર્માણ થયું છે એનું નામ શું રાખી? તો કે ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થની જો રચના કરવાની હોય તો આપણે વિશ્વકર્માને બોલાવવા પડે. કેવા? અને વિશ્વકર્મા ટેકનિકલ એન્જિનિયર છે. બરોબર. કેવી રીતની રચના કરવી, નગરમાં ક્યાં તળાવ, ક્યાં આવી રીતનું જે કાંઈ હોય બધી વ્યવસ્થા, મેલ ક્યાં, એની અટારી ક્યાં, બારી ક્યાં, પાણી હોય ક્યાં, અગ્નિ દેખાય, અગ્નિ હોય, આવું બધું આપણે કરવાનું. કારણ કે વૈભવ આવ્યો, સુખ આવ્યું, સગવડતા આવી, આ બધો વૈભવ આવતા આવી રીતની સુંદર મજાની ઇન્દ્રપ્રસ્થ નગરી એમણે નિર્માણ કરી. લોકો જે ઈર્ષાળુ હતા એના આંખની અંદર આવી ઈર્ષા શરૂ થઈ ગઈ. અમે આટલા વર્ષથી પ્રયત્ન કરી છે છતાં અમારી પાસે આવી રીતની નગરી નથી. આવા ઘણા લોકો એની ઈર્ષા કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આને મારે રાજસૂય યજ્ઞ કરાવવાનો. પણ રાજસૂય યજ્ઞ ત્યારે જ થઈ શકે કે જ્યારે એમનો કોઈ દુશ્મન કે એનો કોઈ દ્વેષી અથવા કોઈ રાજા આવી રીતનો હોય, એવી પરિસ્થિતિ હોય તો રાજસૂય યજ્ઞ થાય નહીં. બધી રીતે બધા સલામત છે, પણ જરાસંઘ એક એવું અડચણ છે કે એકને હિસાબે રાજસૂય યજ્ઞ કરી શકતા નથી. એ સભાની અંદર નારદજી પણ છે, વેદવ્યાસ પણ છે, પાંડવો બેઠા છે. એક પછી એક પ્રસ્તાવ કરે છે કે રાજસૂય યજ્ઞ કરવો હોય તો શું શું કરવું પડે. તો આ બધી વાતો થાય છે. તો એ વખતે યુધિષ્ઠિર કહે છે કે ભાઈ માંડી વાળો નહીં ભાઈ. હવે જરાસંઘ જેવો રાજા જેણે કેટલાય રાજાઓને પોતાના જનાનખાનામાં જેલમાં પૂરી અને પોતાની સત્તા જમાવી રહ્યો છે, હવે એને મારો એ તો બહુ અઘરું છે. એના કરતાં આપણે બંધ રાખો. કોણ કે છે? યુધિષ્ઠિર કે છે બંધ રાખો. એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુન અને ભીમને થોડી ખોળી કરે છે કે તમે આ મોટા ભાઈને કંઈ સમજાવો. બરોબર ને? એમ કરી એને આખી યોજના તૈયાર કરે છે કે ભાઈ તમારે બેહવું હોય તો આ ઇન્દ્રપ્રસ્થમાં શાંતિથી તમે ગાદી ઉપર બેહો અને આ બે મને આપી દો. કોણ? ભીમ અને અર્જુન. અમે આમાં તમારે જે રાજસૂય યજ્ઞ કરવો છે ને વચ્ચે જે કાંટો છે ને એ કાંટો કાઢવાનું કામ અમે કરી. આમ કરીને ગયા છે, જરાસંઘને માર્યો છે ને પછી રાજસૂય યજ્ઞ થયો છે. એટલે વેદવ્યાસ અહીંયા લખે છે પ્રથમ સ્કંદ, શું કહેવાય, સ્કંદ 8 અને પ્રથમ અધ્યાયમાં લખે છે કે જે લોકોએ રાજસૂય યજ્ઞ કરવાના હોય તેમનો કોઈ દ્વેષી, તેમનો કોઈ દુશ્મન અથવા તેના ઉપર કોઈની સત્તા હાલતી હોય તો આવો રાજસૂય યજ્ઞ થઈ શકે. બાકી બધું ઠીકઠાક હતું, પણ એક જરાસંઘ નડતર રૂપ હતો, એનો પણ ભગવાને આવી રીતનો નાશ કરી નાખ્યો. કહેવાનો અર્થ કે રાજસૂય યજ્ઞ અને આવા રાજસૂય યજ્ઞનો જે માલિક અથવા રાજા હતા એવા રાજા
અહીંયા શતરૂપા રાણી સાથે સુનંદાના તટ ઉપર બધું છોડીને જવું વિચાર કરો. એના ઉપર કોઈની સત્તા નહીં, એકતું રાજ્ય અને આટલું મોટું શાસન છોડી અને તપસ્યા કરીને ભક્તિ કરવા માટે જવું એ તો બહુ અઘરું છે. પણ અહીંયા ધર્મ સત્તા એના ઉપર કામ કરે છે, ઋષિ સત્તા એના ઉપર કામ કરે છે કે પ્રત્યેક રાજા હોય કે પ્રજા હોય એમણે પોતાની ઉંમર પૂરી થાય એટલે પોતાના કલ્યાણ માટે એને જંગલની અંદર જઈને ભક્તિ માટે એને આ કરવું. આ બધી જ વાતો આ પ્રથમ સ્કંદની અંદર લખી છે. રાજસૂય યજ્ઞ તે જ રાજા કરી શકે કે જે રાજાનો પૃથ્વી પર જ્ઞાત પ્રદેશમાં કોઈ શત્રુ ન હોય, જ્ઞાત પ્રદેશમાં એનો શત્રુ ન હોય, એ જ રાજસૂય યજ્ઞ કે તેના વિરુદ્ધ કોઈ નથી. સમુદ્ર પર્યાંત પૃથ્વી એકરાટ આવા સામ્રાજ્યનો સમ્રાટ જ્યારે રાજ્ય પદ છોડી અને સુનંદાના કિનારે જાય છે ત્યારે લોકોને પણ આશ્ચર્ય થવા લાગ્યું. હાથની અંદર આવે ત્યારે રાજાને કેટલો પાવર હોય, પણ એ પાવર ઋષિની સામે વપરાતો નહીં. રાજા પણ ઘણીવાર સત્તા ઉપર બેસે કે હવે આ પૃથ્વી પર મને કોઈ જીતનાર નથી, હું પૃથ્વીનો સમ્રાટ છું અને મારો કોઈ શત્રુ નથી ને હું જ આ સર્વ પૃથ્વીનો રાજા છું. આવો જ્યારે સત્તા ઉપર બેસી અને રાજા જ્યારે આવી રીતનું બોલવા લાગે ત્યારે એની પાછળ વશિષ્ઠ જેવા ઋષિઓ ઊભા હોય કે ભાઈ તું એમ કહેશો કે અમારી ઉપર કોઈની સત્તા નથી, હું આ પૃથ્વીનો રાજા છું, એક હતું રાજ્ય છે અને મારા ઉપર કોઈ રાજ કરી શકે નહીં. એ વખતે એની પાછળ ઋષિઓ ઊભા હોય છે. ઋષિઓ હાથમાં દંડ લઈને રાજાના માથા ઉપર ઠપકારે છે. તું એમ કહેશો કે હવે મારો કોઈ શત્રુ નથી ને મારે ઉપર કોઈ રાજ્ય કે હું જ રાજા એમ, ત્યારે કહેશે કે તારી આ વાત ખોટી છે. તું એમ કહેશો કે હવે મને કોઈ દંડ કરી શકે નહીં, હું બધાને દંડ કરું પણ મને સમાજમાં કોઈ દંડ કરી શકે નહીં, એવો હું ચક્રવર્તી રાજા છું. આવું રાજા જ્યારે બોલે ત્યારે ઋષિ અને હળવેકથી માથે લાકડીના ઠપકા મારે અને 3 વાર રાજાના માથા ઉપર લાકડી મારતા કહેશે તું એમ કહેશો કે હવે મને કોઈ દંડ આપવા વાળું નથી તો સાંભળી લે, ધર્મ દંડ્યોસ્મી, ધર્મ દંડ્યોસ્મી, ધર્મ દંડ્યોસ્મી. તને ધર્મ દંડ કરી શકે છે, તને ધર્મ દંડ કરી શકે છે, ધર્મ દંડ કરી. આવી રીતના 3 વાર ઋષિ એના ઉપર લાકડી મારતા હતા. આવા રાજસૂય યજ્ઞ જેમણે કરેલા છે, જેમનો કોઈ શત્રુ નથી, એક હતું શાસન છે, પણ અત્યારે સુનંદાની સાથે પોતાના દીકરાને બધો જ કારવાર સોંપી અને અહીંયા તપસ્યા કરવા માટે ગયા છે એવું વર્ણન વેદ વ્યાસે અહીંયા લખ્યું છે. જેની પાસે સત્તા શક્તિ રાજસત્તાની શક્તિ આવે છે તે જરૂર રાક્ષસ બની જાય છે. તેના પર અંકુશ કેવી રીતે રાખવો તેનો વિચાર અહીંયા ધર્મે કરેલો છે. એના ઉપર ધર્મ સિવાય બીજો કોઈ અંકુશ રાખી શકે નહીં. રાજા પાસે સત્તા આવે, સંપત્તિ આવે, ઘણું બધું આવે તો ઘણીવાર આવી રીતનો રાજા પણ ઘણીવાર ખોટા રસ્તે સમાજને દોરવાનો પ્રયત્ન કરે છે. તો એ વખતે એને ધર્મ સત્તા અહીંયા દંડ આપી શકી અને સીધો કરી દે છે. ભાગવતની અંદર આપણે ઘણું બધું છે. વેન રાજાના હાથમાં સત્તા આવી અને વેન રાજા ન કરવાના કામો કરવા લાગ્યો ત્યારે ઋષિ સત્તા સમાજમાં ઊભી થઈ અને ઋષિઓએ વેન રાજાને અહીંયા ગાદી ઉપરથી ફેંકી અને પૃથુ રાજાને ગાદી ઉપર બેસા હતું કે નહીં? આપણે ભાગવતના આગળના સ્કંદમાં આ બધી વાતો આપણે સાંભળી હતી કે રાજા પણ જો ખરાબ હોય અને પ્રજાને જો હેરાન કરતો હોય અને પ્રજાને સૂસી અને પોતે તાગડ ધીંગા જો રાજા કરતો હોય પ્રજાના પૈસાએ, તો પ્રજાની સાથે ઋષિઓ હતા. ઋષિ આવી રીતનું આંદોલન અથવા આવી રીતના ઘરમાં જાય અને માણસને તૈયાર કરી અને આવા બેફામ બનેલા વેનને પણ સત્તા ઉપરથી ફેંકી જશે. વેનની પાસે સત્તા હતી, સંપત્તિ હતી, આવી રીતના મોટા મહામંત્રીઓ હતા, પણ એ મહામંત્રી પદના કોઈ અધિકારીનું અહીંયા ઋષિની સત્તા સામે ચાલ્યું. આ બધું આગળ આપણે જોયું હતું. અહીંયા પણ એ જ વાત સમજાવે છે કે રાજા મનુ હજારો વર્ષ સુધી તે વાત પ્રત્યક્ષ વ્યવહારમાં લાવ્યા હતા. ભાગી ગયા એટલે પલાયનવાદી થયા નથી. હવે છોકરો માનતો નથી, એના કરતાં હવે હોપોની અને આપણે મંડો ભક્તિ કરવા, આવી રીતની વાત, પલાયનવાદની વાત અહીંયા વેદ વ્યાસ લખતા નથી. વેદ વ્યાસ લખે છે કે રાજા મનુ હજારો વર્ષ સુધી તે વાત પ્રત્યક્ષ વ્યવહારમાં લાવ્યા હતા અને તેમાં તેઓ યશસ્વી પણ થયા હતા. બધું સુંદર આવી રીતનું
ઠીકઠાક બધું રાજ્ય થયું અને દીકરો જ્યારે યુવાન થયો ત્યારે એને આ સત્તા સોંપીને શત્રુપા સાપે વનની અંદર ગયા છે એવું વેદવ્યાસ આ ત્રીજા પ્રકરણમાં લખે છે. સ્કંદ 8 અધ્યાય 1 વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવતા કહે છે કે મનુ મહારાજ રાજ્ય છોડીને રાણી શત્રુપા સાથે સુનંદા નદીના તટ પર તપસ્યા કરવા ચાલ્યા ગયા છે. શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના પ્રથમ અધ્યાયમાં તેમણે મંત્રોપનિષદ કહ્યું છે. મનુ ઉવાચ કરીને પહેલા અધ્યાયમાં 9 થી 16 શ્લોકની અંદર મંત્રો ઉપનિષદનો પણ અહીંયા 9 થી 16 શ્લોક એટલે 8 શ્લોકની અંદર આ મંત્ર ઉપનિષદ અહીંયા મનુ ઉવાચ કરી અને વેદ વ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ મંત્ર ઉપદેશ સંભળાવે. 8 શ્લોક છે. ઘેરે જો ભાગવત હોય ને તો ભાગવતના 8મા સ્કંદની અંદર અહીંયા બહુ સરસ રીતે 9 થી 16 શ્લોકની અંદર એટલે કે 8 શ્લોકની અંદર આ સુંદર મજાનું અહીંયા ઉપનિષદની જે સિદ્ધાંતો છે એ બધા ભાગવતકારે લખ્યા છે અને એને મંત્રો ઉપનિષદ કહેવામાં આવે છે. શ્લોક નથી પણ આ કેવા છે એક એક મંત્ર ઘેરે જઈને આપણે જો વાંચીને એના ઉપર મનોમંથન કરશું તો એક એક મંત્ર ઉપર આપણે હટવાનું મન ન થાય એવો મંત્ર ઉપનિષદ અહીંયા વેદ વ્યાસે 8 શ્લોકની અંદર અહીંયા 9 થી 16 શ્લોકની અંદર અધ્યાય પ્રથમ સ્કંદ 8ની અંદર બહુ સરસ રીતે સુંદર રીતે વર્ણન કર્યું છે. આ મંત્રો ઉપનિષદમાં ઘણી તત્વજ્ઞાનની વાતો વેદવ્યાસે લખી છે. તેમાં સૃષ્ટિ ભગવાને બનાવી છે છતાં પણ ભગવાન નિષ્ક્રિય છે એવું ભાગવતકારે આ 8 શ્લોકની અંદર લખ્યું છે. ભગવાને સૃષ્ટિ નિર્માણ કરી છે પણ સૃષ્ટિ નિર્માણ કરીને એ છુપાઈ ગયો છે, નિષ્ક્રિય બની ગયો છે. આટલું મોટું સર્જન કર્યા પછી મેં આ સર્જન કર્યું નથી એવું બોલવું એ તો બહુ અઘરું છે. એટલે 8 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કહો તો સ્તુતિ અને અહીંયા મંત્રો ઉપનિષદ કહો તો મંત્રો ઉપનિષદ અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે. કર્મ કરીને નિષ્ક્રિય રહેવું જોઈએ, કર્મ છોડીને નહીં એવું ભાગવતકારને કહેવું છે. કર્મ કરીને નિષ્ક્રિય રહેવું જોઈએ, કર્મ છોડીને નિષ્ક્રિય રહેવાની વાત નથી. ઘણા ભાગી જાય છે ને કર્મ છોડીને, એના માટે ભાગવતકારે લાલ લાટ બતાવી છે કે કર્મ કરીને માણસે નિષ્ક્રિય થવું જોઈએ. ભગવાને પણ ગીતાની અંદર આ જ વાત કરી કે આટલું મોટું હું કર્મ કરું છું છતાંય પણ આટલું બધું મેં કર્મ કર્યું. વાત આલે છે શ્રીમદ ભાગવત સ્કંદ 8 અધ્યાય 1 રાજા પરીક્ષિતના પ્રશ્નો એના ઉત્તરમાં સુખદેવજી મહારાજ એના જવાબો આપે છે. પહેલો પ્રશ્ન મન્વંતરનો, બીજો હતો અવતારનો અને ત્રીજી અહીંયા મંત્રોપનિષદની અંદર મનુ ભગવાનની સ્તુતિ કરે છે અથવા એને આપણે મંત્રોપનિષદ પણ કહી શકીએ. ભગવાનની સ્તુતિ કરતાં અહીંયા 8 શ્લોક મનુ મહારાજે જ્યારે શત્રુપા સાથે જ્યારે વનની અંદર જ્યારે તપસ્યા કરવા માટે ગયા ત્યારે તપસ્યા કરતાં પહેલાં એણે ભગવાનને સ્તુતિ કરેલી છે. એને આપણે ભાગવતકારે મંત્રોપનિષદ કીધું છે. એ મંત્ર જેવા 8 શ્લોક છે તેથી એને ઉપમા પણ આપી દીધી છે. એનો વિચાર હાલે છે. મનુજી સ્તુતિ કરતા કહે છે, મનુ ઉવાચ येन चेततये विश्वं चेतयते यम योजागतिशयाने श्रियायां वेदवेदस आत्मवास्यामिदं विश्वं यत्किञ्चिन् जगत्यां जगत् तेन त्यक्तेन भुजिता मा गृध कस्य सिद्धनम्. આમ 8 શ્લોકની અંદર અહીંયા મંત્રોપનિષદની ઉપમા આપીને વેદવ્યાસ લખે છે અને મનુના મોઢામાંથી શત્રુપા રાણી સાથે જે વખતે અહીંયા તપસ્યા કરવા માટે ગયા એ વખતે ભગવાનને 8 શ્લોકની અંદર સ્તુતિ કરે છે. શું કરે છે? જેમની ચેતનાના સ્પર્શ માત્રથી આ વિશ્વ ચેતન થઈ જાય છે. પ્રથમ શ્લોકની અંદર વિશ્વમાં સૂઈ ગયા પછી પ્રલયમાં પણ જાગતા રહે છે. જેમને વિશ્વ જાણતું નથી પણ જેઓ વિશ્વને જાણે છે તેઓ આ પરમાત્મા છે.
આવા પરમાત્માને હું 2 હાથ જોડીને નમસ્કાર કરું છું. તપસ્યા કરવા માટે ગયેલા મનુ અહીંયા શત્રુપા સાથે પ્રથમ ભગવાનને 8 શ્લોકની અંદર સ્તુતિ કરતા એમ કહે છે. બીજી વાત, આ સમસ્ત વિશ્વ અને આ વિશ્વમાં રહેતા સઘળા ચરાચર પ્રાણીઓ બધા જે પરમાત્માથી ઓતપ્રોત છે, તેથી સંસારના કોઈ પણ પદાર્થના મોહમાં નહીં પડતા તેનો બીજાના માટે ત્યાગ કરીને જ માત્ર જીવન નિર્વાહ માટે જ તેનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે આ સંસારની સંપત્તિ કોની છે? કસ્ય સ્વિધનમ. અહીંયા ભાગવતકારે આ એક શ્લોક લખ્યો છે, મંત્ર બોલો, કસ્ય સ્વિધનમ યત કિંચિત જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કસ્ય સ્વિધનમ. એમ અહીંયા 10મા શ્લોકની અંદર બહુ સરસ રીતે વેદવ્યાસે સમજાવ્યું છે. પછી અહીં ભાગવતકાર વેદવ્યાસ એટલે કે ભાગવતકાર વેદવ્યાસ લખે છે, સ્કંદ 8માં આ માન્યતાને તોડી નાખીને ભારતીય પરંપરા ઊભી કરી છે. ભાગવતકાર વેદવ્યાસે સ્કંદ 8માં શ્લોક 9 થી 16 8 શ્લોકમાં મંત્રોપનિષદ લખ્યું છે સૃષ્ટિ ભગવાને બનાવી છે, તે છતાં ભગવાન એની અંદર નિષ્ક્રિય થઈને રહેલા છે. માણસ કર્મ કરીને પણ નિષ્ક્રિય રહી શકે છે. કર્મ કરીને નિષ્ક્રિય રહેવું જોઈએ, કર્મ છોડીને નહીં. કર્મ છોડીને ઘણાય નિષ્ક્રિય થઈ જાય, ઘર છોડો, સંસાર છોડો, પત્ની છોડો અને પછી નિષ્ક્રિય બને. શાસ્ત્રકાર વેદવ્યાસ અહીં બહુ સરસ રીતે સમજાવે છે કે મનુ શત્રુપાની સાથે અહીંયા સારો રાજ્ય કારભાર પોતાના પુત્રને સોંપીને પછી તપસ્યા કરવા માટે અહીંયા પલાયનવાદ સમજાવ્યો નથી. નહીંતર કે આ રાજ્ય કોણ કરે, એના પ્રશ્નો સાંભળવા, એના માટે વ્યવસ્થા કરવી, હવે આમાં પડવું એના કરતાં ભાગો એમ. જો ભાગી ગયેલો જે માણસ હોય ને એને પલાયનવાદી કહેવામાં આવે છે. ભાગવતકાર વેદવ્યાસને આ 8 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કર્મની અંદર સતત પ્રવૃત્ત રહે અને માણસે નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ છે. મંત્રોપનિષદમાં મનુ મહારાજે આ એક મહત્વની વાત કરી છે. ઘણા કહેવાતા ભક્તો કહે છે કે બધું છોડીને ભક્તિ કરવા ચાલ્યા જાઓ. આ ભાગવતકારને માન્ય નથી. ભાગવતકારને આ વસ્તુ માન્ય, બધું છોડો ને ભક્તિ કરો, હાથમાં માળા લ્યો અને કોઈ ભપૂતી લગાડીને પર્ણકુટી બાંધીને ભક્તિ કરો, તો આ શાસ્ત્રકાર વેદવ્યાસને આ વિચાર માન્ય નથી એમ કે. ભાગવતકાર વેદવ્યાસે જીવન પરામુખતા કે જીવન પલાયનવાદ સ્વીકાર્યો નથી. કર્મ કરીને નિષ્ક્રિય થવાની વાત કરી છે. કર્મ કરીને નિષ્ક્રિય થવાનું, પણ કર્મ એના ભાગમાં જે કાંઈ કર્મ આવતું હોય એ પૂર્ણ કરીને પછી એણે જે કાંઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવું હોય એણે વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવન પલાયનવાદ જે સ્વીકારશે તેમને આત્મજ્ઞાન થઈ શકતું નથી. આત્મજ્ઞાન કરી લેવું હોય તો જીવન પલાયનવાદ નહીં ચાલે. જીવન પલાયનવાદ એટલે થાકી ગયા, કંટાળી ગયા, કમાવામાં અગવડ પડે છે, પૂરું થતું નથી અને પછી થઈ જાઓ બાવા. આ વેદવ્યાસને માન્ય નથી. બહુ સરસ રીતે સમજાવે છે. મંત્રોપનિષદમાં આગળ નીતિ તત્વો પણ વેદવ્યાસે સમજાવ્યા છે. મંત્રોપનિષદના શ્લોકો બહુ સારા છે, કંઠસ્થ કરવા જેવા છે. કઠણ છે પણ કંઠસ્થ કરવા જેવા છે. જીવનમાં ભોગ આવશે તે ભોગવવા કે નહીં. જ્યારે હું કુટુંબ વ્યવહારમાં રહીશ ત્યારે ભોગો મને મળતા જ રહે. પ્રયત્ન કરીશ એટલે ભોગો તો આવવાના છે. તે ભોગો ભોગવવાના કે નહીં એવો પ્રશ્ન ઊભો કર્યો છે. કુટુંબમાં રહીશ, વ્યવહાર કરીશ, કામ કરીશ ત્યારે ભોગો પણ મને મળશે, તો ભોગો સ્વીકાર કે નહીં તેના માટે ભાગવતકારે વેદવ્યાસે લખ્યું છે, આત્મવાસ્યમિદં વિશ્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન તક્તેન ભુજિથા મા ગૃધ કસ્ય સ્વિધનમ. તેન ત્યક્તેન ભુજિથા વેદવ્યાસે બહુ સરસ આ 10મા શ્લોકની અંદર બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યક્તેન ભુજિથા, તેણે એટલે કે ભગવાનને આપેલા ભોગવ એવી રીતે વૃત્તિ બદલવી, એનો જ અર્થ ભક્તિ છે. ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ, સામાજિક ભક્તિ છે. આજે અમે એમ સમજીએ છીએ કે
કે મેં ભોગો કમાવ્યા છે, મેં વિત્ત કમાયું છે, મેં સુખ સગવડ તો કમાવ્યા છે, આમ આમ બોલે છે. વેદવ્યાસ લખે છે તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કશ્ય સ્વિદનમ. આવી રીતનો સિદ્ધાંત અહીંયા પ્રથમ અધ્યાયની અંદર 8મા સ્કંદની અંદર આ વાત સમજાવી છે. વેદવ્યાસ લખે છે તેન ત્યક્તેન ભુજિતા. ઉપનિષદ પણ આ જ વાત સમજાવે છે. બે ઉપનિષદનો મંત્ર લ્યો કે ભાગવતનો શ્લોક લ્યો, બંને એક જ વાત આપણે સમજાવતા રહેલા છે. એટલે કે વેદવ્યાસ લખે છે તેન ત્યક્તેન ભુજિતા. ઉપનિષદ કહે છે વૃત્તિ બદલી નાખ. મેં કમાવેલા ભોગ નહીં, પરંતુ ભગવાને આપેલા ભોગ હું અત્યારે ભોગવું છું. કમાવેલા ભોગ નહીં. ભોગ માટે તો લોકો રાત દિવસ પ્રયત્ન કરે છે, પણ ભોગ મળે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. તો જે ભોગ મને મળ્યા છે એ ભગવાને મને મોકલેલા છે. આમ સમજી માણસે ચાલુ. પ્રયત્ન તો બધા જ કરે. દોરડી અને લોટો લઈને આપણે બધા સુરતમાં આવ્યા હતા. પહેરે કપડે ઘણા સડિયું પહેરીને આવ્યા, બરોબર ને? એ બધા શું કામ આવ્યા છે ભાઈ? ભોગ ભોગવા માટે. પૈસા મળે, પૈસાથી સારા ભોગો મળે અને મને સુખ સગવડતાના સાધનો મળે એટલા માટે એ સૌરાષ્ટ્ર બધા છોડીને અહીંયા આવ્યા. એનું કારણ શું છે કે ભોગો માટે. પણ બધાને ભોગો મળે છે? બધાને ભોગો મળતા નથી. હું 40-45 વર્ષથી જેને ઓળખું છું ને, એ ભાઈ ગામડેથી અહીં સુરતની અંદર આવ્યા, રૂમ ભાડે રાખી, એની રૂમની અંદર આજે 40 વર્ષથી રહે છે. ભોગ માટે જબરજસ્ત હીરાના પડીકા હાથમાં લઈને આમ તેમ બધે દોડે છે, પણ એને માંડ 2 શેડા ભેગા થાય એટલો જ એને રોજની રોજ આજીવિકા મળે છે. ભોગ માટે બધા દોડે છે, પણ બધાને ભોગ મળતા નથી. તો અહીંયા વેદવ્યાસ લખે છે કે જે માણસને ભોગ મળેલા છે એ મેં કમાવેલા નથી, પણ ભગવાને મને રમવા માટે હું હસતો રહું, બરોબર ને? એટલા માટે સુખ સગવડતાના ભોગો મને મોકલી આપ્યા છે. મોકલનાર કોણ છે? ભગવાન. આ વૃત્તિ ભાગવતકાર આપને આ વાત. તેન ત્યક્તેન ભુજિતાનો અર્થાત ભગવાનને અર્પણ કરીને તું ભોગવીશ તો એ ભોગ પણ તારો પ્રસાદ બની જશે. બહુ સરસ રીતે ભાગવતકારે આ મંત્રોપનિષદના અહીંયા 8 શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આમાં શું છે? દેવ પ્રારબ્ધ ચાલ્યું જાય. ભગવાને મોકલેલો ભોગ હું ભોગું છું, તેથી મને નસીબમાં હતું તેથી મળ્યું, મેં પુરુષાર્થ કર્યો તેથી મળ્યું, મેં સાહસ કર્યું તેથી મળ્યું. આ બધું જો કાઢવાનું હોય તો વચ્ચે ભગવાનને બેસાડી દેવા જોઈએ. એટલે ભગવાનથી મને મળેલું છે, બરોબર ને? ભગવાને મને ભોગો આપેલા છે એનો વિચાર આમાં શું છે? દેવ એટલે કે પ્રારબ્ધ ચાલુ જાય છે. ભક્તને દેવ નસીબની વાત પણ હેરાન કરે છે. ભક્ત જે હોય ને, મને નસીબમાં હતું એટલે મળ્યું, પુરુષાર્થ કર્યો એટલે મળ્યું, પ્રારબ્ધમાં હતું એટલે મળ્યું, પરસેવો પાડ્યો તો, આ બધું ઘણીવાર ઘણા લોકો બોલતા હોય છે. ભક્તને આ વાત માન્ય નથી. ભક્તના હાથની અંદર જે વખતે ભોગ આવે છે એ વખતે વિચાર કરે છે કે આ મને ભગવાનને મોકલી આપ્યું છે. તેથી દેવ એટલે પ્રારબ્ધ હોય, પૂર્વકાળનું કર્મ સારું લઈને આવ્યો, એનાથી કદાચ આપને મળ્યું હોય તો એ બધું જતું રહેશે અને ભગવાન ઉપરનો ભાવ ભક્તને ઊભો થાય છે. તો આ બધું જો કાઢવાનું હોય તો શું કરવાનું? તો વેદવ્યાસે લખ્યું છે તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કશ્ય સ્વિદનમ. આ શ્લોક, આ મંત્ર ઘેરે જઈને પાકો કરીને ગળે બાંધીને લગાડવા જેવો છે. આવી રીતે કર્મથી છૂટવા માટેનો રસ્તો ભાગવતકાર વેદવ્યાસે સમાજને બતાવ્યો છે કે કર્મથી છૂટીને ચાલશે નહીં. કર્મ પૂર્ણ પ્રમાણે કરવાના અને પૂર્ણ થઈ જાય અથવા વ્યવસ્થિત બધું ગોઠવાઈ જાય અને પછી તારે એનો ત્યાગ કરીને પછી તારે નિષ્ક્રિય બનવાનું છે. આ વાત સમજાય. બધું તે ભગવાન જ કરે છે. આમાં કૃતિનો અહંકાર ચાલી જાય છે. તેને જ ભક્તિ કહે છે. તેણે ભગવાને આપ્યું છે તે ભોગ છે અને તે ભગવાન કરે છે એ કૃતિ છે. આવી ભાવના આપણી થઈ જાય ત્યારે તેને ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ કરવી જોઈએ. આનો અર્થ બધા પ્રાંતમાં એવો થાય છે કે ઘરમાં ભગવાનની આરતી થાય, પ્રસાદ લેવાય, પરંતુ ભક્તિ એ એક અંદરની બદલ છે. ભક્તિ શું છે? અંદરથી માણસનો બદલ થવો જોઈએ. ભક્તિમાં વૃત્તિ જ બદલાઈ જાય છે. કમાવેલો ભોગ નહીં, ભગવાને મોકલેલો ભોગ, આ વૃત્તિ બદલાય. મેં કમાયું, મેં પુરુષાર્થ કર્યો, મેં સાહસ કર્યું, મેં
આવી રીતના શું કહેવાય 15 વર્ષનો હતો ત્યારે ઘંટી હેઠે પગ નાખીને આવી રીતનો રહ્યો, એમાં ઘેરેથી નાનો એવો બિસ્તરો મારી બાએ બાંધી લીધો હતો અને ત્યાં મારે કારખાનામાં હોવાનું. એક દિવસ કોઈ આ બિસ્તરો લઈ ગયો એટલે પેરણ કાઢીને પછી હું શું કહેવાય માથા હેઠે રાખીને હોવા આ લઈ. અને હવે અત્યારે મને અબજો રૂપિયા મળી ગયા છે એટલે મારો પુરુષાર્થ, મારું સાહસ, મારું ભાગ્ય આ બધું માણસ કહેવા લાગે એની જગ્યાએ ભગવાન તે મને આ બધું મોકલેલું. હું તો ચડ્ડી પહેરીને આવ્યો હતો, ઘણા બધા ચડ્ડી પહેરીને આવ્યા હતા, બધાને આ વસ્તુ પ્રાપ્ત થતી નથી, મને મળી છે. તેથી ભગવાન તે આ ભોગ મને મોકલી આપ્યા છે. આટલી વાત વૃત્તિ બદલવા આ થઈ ગઈ આપણી ભક્તિ. માણસની વૃત્તિ બદલવાની વાત અહીંયા વેદ વ્યાસ આપને સમજાવે છે કે મને મળેલી જે કંઈ શક્તિઓ હશે, જે કંઈ ભોગો હશે, જે કાંઈ યશ અને કીર્તિ છે એ ભગવાન મને તારા તરફથી મળતા રહેલા. આ ખાલી આટલો વળાંક આપવાનો છે, બીજું કાંઈ ભક્તિમાં બીજું કાંઈ લાંબુ આડું અવળું કરીએ છીએ કે નથી કરતા, વેશ પરિવર્તન કરીએ છીએ કે નથી કરતા, કેટલી વાર નાહી છીએ, કેવા લાંબા ટૂંકા ટીલા કરી છીએ, ભસ્મ લગે, એ કાંઈ અહીંયા વેદ વ્યાસ લખવા બેઠા નથી. વેદ વ્યાસને તો સમાજની અંદર અંતિમ માણસ સુધી ભક્તિ લઈ જવાની છે અને ભક્તિ લઈ જવાની હોય તો ભગવાન ઉપરનો આત્યંતિક પ્રેમ નિર્માણ થવો જોઈએ. મને જે કાંઈ મળે છે ભગવાન અહીંયા સુધી માણસને ભગવાન સુધી પહોંચાડવા માટે વેદ વ્યાસનો પ્રયત્ન છે. ભક્તિ કરવી જોઈએ આનો અર્થ બધા પ્રાંતમાં એવો છે, કર્મ જ ભક્તિ છે એવું તેમણે કહ્યું છે અને તે સિદ્ધ કરવાને માટે આ દેશમાં વારંવાર સંતો, ભક્તો અને અવતારોને આ વાત આવીને વારંવાર બધાને કહેવી પડે છે કે ભાઈ ભક્તિ એટલે આ એમ. પુંડલિક કર્મનિષ્ઠ હતો, તે કર્મ કરતો હતો ત્યારે ભગવાન તેને મળવા માટે ભગવાન એના બારણે આવીને ઊભા રહીએ. એકદમ કર્મવીર હતો. કેવો? કર્મ એણે છોડ્યું નથી, કર્મની અંદર એટલો પ્રવૃત્ત હતો. ભગવાનને એમ થયું કે આવો જો કર્મવીર યોગી હોય તો મારે એને સામે બારણેથી મળવા માટે જવું જોઈએ. ભગવાન આવે છે. ભગવાન આવી અને અહીંયા દૂરથી કહે છે કે હે પુંડલિયા, હું તને મળવા માટે આવ્યો છું, બહાર તો જરીક નીકળ, હું તને દર્શન આપવા. કોણ કહે છે? પરબ્રહ્મ પરમાત્મા આખા વિશ્વનું જે સંચાલન કરે છે, વિશ્વની જેણે ઉત્પત્તિ કરી છે, જે સંભાળતો રહેલો છે એવા પરબ્રહ્મ પરમાત્મા અહીંયા શું કહેવાય પાંડુરંગનું રૂપ ધારણ કે ભગવાનનું એક નામ પાંડુરંગ છે, બરોબર ને? એનું રૂપ ધારણ કરી અને અહીંયા બારણે આવીને ઊભો છે. કર્મની અંદર એટલો પ્રવૃત્ત અહીંયા પુંડલિક હતો. એણે જોયું કે દરવાજે કોઈ આવેલું છે, દરવાજો ખોલ્યો તો ભગવાન સામે આવીને ઊભા હતા. ભગવાન એને પોકારે છે કે ભાઈ આય, મારે તો આ વિશ્વમાં કેટલા બધા કામ હોય, હું કાંઈ નવરો નથી, કાંઈ તારી વાટ જોઈને આય, તું આય, તું મને મારા દર્શન કરી લે એટલે મારું તારું કામ પતે. પુંડલિક કહે છે કે વાત તો બરોબર છે, પણ અત્યારે મારી મા બાપની સેવાની અંદર એટલો રત છું કે એ સેવા છોડીને અત્યારે હું ક્યાંય જઈ શકતો નથી. તમે આવ્યા એવું સારું, તમે અડધો પોણો કલાક રાહ જો તો મારી મા બાપની બધી સેવા થઈ જાય પછી હું તમને મળવા માટે આવું. પણ કે હું તને દર્શન આપવા માટે આવ્યું છું. ભલે દર્શન આપવા માટે આવ્યા છો, પણ વાત બરોબર છે, હું કર્મ મારું છોડી શકતો નથી. અને કર્મ છોડ્યા વગર એણે કીધું કે તમે તો ભગવાન કહે છે કાંઈ આસન બાસન તો આપ, કાંઈક બેવા ખુરશી બુરશી, ત્યારે ઈંટનો ઘા કરે છે. આજે આપણે જો પંઢરપુર જઈને તો ભગવાન ઈંટની ઉપર ઊભા. આ ઈંટની ઉપર ઊભા રાખવાની તાકાત અહીંયા કર્મયોગીની છે. તેથી માણસે કર્મ છોડીને નિષ્ક્રિય થવું જોઈએ. આજે તો પલાયનવાદી થઈ જાય, ઘર લગ્ન કરી છોકરાઓ થશે, ભણાવવા પત્ની આવશે, એને ઘરેણા લાવવા પડશે, છોકરાના લગ્ન કરવા પડશે, એને ટાપટ ટીક માટે કેટલું બધું. હવે આ કરવું એના કરતાં લાઈવની ભાઈ થોડોક શું કહેવાય કલર લાવીને ભગવો વસ્ત્ર રંગીને અને આવી રીતનો જાવ. આને બધાને પલાયનવાદી કહેવામાં આવે છે. શાસ્ત્રકાર વેદવ્યાસને આ વસ્તુ માન્ય નથી. તેથી મનુ રાજા એટલે કે મનુ રાજાનું વર્ણન કરતા કહે છે કે સતરૂપા સાથે જ્યારે તપસ્યા કરવા ગયા ત્યારે પોતાનું સંપૂર્ણ કર્મ પૂર્ણ કરી અને જે જવાબદારી હતી એ પૂર્ણ કરી અને પછી નિષ્ક્રિય થઈને રાજ્ય કારભાર છોડીને તપસ્યા કરવા માટે ગયા છે. એમ વેદ વ્યાસને આ ચરિત્ર દ્વારા અહીંયા સમાજના અંતિમ માણસ સુધીને આ સમજાવવાનું કે માણસે મરે ત્યાં સુધી કર્મ છોડવાનું. પૂર્વન નેવેહ કર્મણ્યા મંત્રો બહુ સરસ વાતો છે. પૂર્વન નેવેહ કર્માણી
જીજીવિશેષતાં સમાહ એવં તયી નાન્યથેસ્તી ન કર્મ લિપ્યતે નરે. આ બધી વાતો બહુ સરસ રીતે લખી રાખી છે કે માણસે જ્યાં સુધી પ્રાણ હોય, જ્યાં સુધી શરીરની શક્તિ અંદર હોય, ત્યાં સુધી માણસે કર્મ કરતું રહેવું જોઈએ. પણ જેવો જેવો સમય આવે તો એમાં કર્મનો પ્રકાર માણસે બદલતો જવો જોઈએ. પણ નિષ્ક્રિય થઈને હવે તો મારે 60 વર્ષ થઈ ગયા, છોકરા પણ કામે લાગી ગયા, પૌત્ર પણ કામે લાગી ગયા, હવે મારે કાંઈ કરવાનું નથી. તો હવે બાપા શું કરો છો? તો કે ઓટલા ઉપર બેઠો છું, બાકડા ઉપર 5-8 જણા બેઠા છે, તમાકુને માવા સોળે છે, બીડીના ગોટા કાઢે છે, બસ એની પાસે જઈને બેસું છું, મારે હવે કાંઈ કરવા જેવું. આને કહેવાય શું કહેવાય? પલાયનવાદ. આ પલાયનવાદ ભાગવતકારને માન્ય નથી. તેથી સંપૂર્ણ કામ થયા પછી માણસે પ્રભુની આરાધના માટે સમય કાઢીને અહીંયા મનુ મહારાજ દ્વારા આપને આ વાતો સમજાવે છે કે મારે હવે જ્યાં જવાનું છે એની મારે તૈયારી કરવી જોઈએ. આ બધી વાતો. પુંડલીક કર્મનિષ્ઠ હતો, તે કર્મ કરતો હતો ત્યારે ભગવાન તેને મળવા આવ્યા. ભગવાન આવ્યા છે ખરા, પણ હું મારું કર્મ છોડીને કેવી રીતે જાઉં? તેથી ભગવાનને બારણે ઊભા રાખ્યા છે. આવી તાકાત ભક્તની અંદર છે. ભગવાનને પણ બારણે ઊભા રાખી શકે એ ભક્તની તાકાત છે. એટલે માણસે ભક્ત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભક્તથી ભગવાન પણ વાંકા વળી જાય અને જ્યાં સુધી કે ત્યાં સુધી એને રાહ જોવી પડે. હવે આ કેટલા શું કહેવાય, કેટલા શરીર ઉપર રાફડા ચડી ગયા હોય, કેટલી ભક્તિ કરી હોય, કેટલો પણ છતાં એને મળવા નથી જતા, એવા ભગવાન સામેથી આવે તો હરખ પદડો થઈ જાય કે નહીં? હે, આટલા મોટી તપસ્યા કર્યા પછી ભગવાન જેને મળતા નથી અને અચાનક જો મળી જાય તો માણસ કેટલો હરખ ગયેલો થઈ જાય. અહીં તો પોતાના કર્મની અંદર રત થયેલો પુંડલીક વિચાર કરે છે કે કર્મ છોડીને હું નિષ્ક્રિય થઈ શકતો નથી. એમ કે અપહાય નિજમ કર્મ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિના તે હરે દ્વેષિના પાપા ધર્માર્થ જન્મ યદ્યરે. વેદવ્યાસ આ લખી શકે, આપણાથી લખાય? આવા આકરા શબ્દો લખ્યા છે આ શ્લોકમાં. હું એ કોણ લખી શકે? વેદવ્યાસ જેવા મહાપુરુષ લખી શકે? સમાજનું અધપતન જોઈ અને એની અંદર કેટલો ઉકળાટ થતો છે અને ઉકળાટમાં વેદવ્યાસના મુખારવિંદમાંથી આ શ્લોક લખાણો. હું લખ્યો અપહાય નિજમ કર્મ કૃષ્ણ કૃષ્ણ તિવાદિન તે હરે દ્વેષિના પાપા ધર્માર્થ જન્મ યદ્ધરે. જે લોકો નિજ કર્મ છોડીને કૃષ્ણ કૃષ્ણ બોલ્યા કરે છે તેઓ હરિના દ્વેષી અને હરિના વેરી છે. કેવા? આ કોણ લખે છે? વેદવ્યાસ. જે કૃષ્ણ કૃષ્ણ ખાલી બોલી અને ઘર બહાર નીકળતા નથી, ખાલી કૃષ્ણ કૃષ્ણ બોલે રાખે, કૃષ્ણ કૃષ્ણ લખે રાખે, એ કેવા છે? જે લોકો નિજ કર્મ છોડીને કૃષ્ણ કૃષ્ણ બોલ્યા. આમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ ભાષાની અંદર લખ્યું છે હરિના દ્વેષી, હરિના વિરોધી અને હરિના દુશ્મન થવું એના કરતાં ભગવાનના ભક્ત થવું ખૂબ જ સારું છે. કર્મ કેવી રીતે કરવું તે મંત્રોપનિષદમાં સમજાવે છે. 9 થી 16 શ્લોકની અંદર આ બધી વાતો લખેલી છે. અમે કર્મ કોના માટે કરીએ છીએ? ઘરવાળાઓ માટે કરીએ છીએ. ઘરવાળા એટલે કોણ? તો આપણે એમ કે ઘરવાળા એટલે, હવે તમને એટલી ખબર નથી, અમે 70 વર્ષના છીએ એટલે અમને ખબર ન હોય ઘરવાળા એટલે કોણ. ઘરવાળા એટલે છોકરા છે, પત્ની છે, મા બાપ છે, એને ઘરવાળા કહેવાય. પણ આ શાસ્ત્રકારો કહે છે કે ઘરવાળા આ નથી ભાઈ. આ ઘરવાળા તારી પત્ની છે, પુત્ર છે, એ તારા ઘરવાળા નથી. તેમને ઉદ્દેશીને કહ્યું નથી. છોકરા પત્નીને ઉદ્દેશીને આ મારા ઘરવાળા છે એ ઉદ્દેશીને કહ્યું નથી. ઘરવાળા એટલે આંખ, કાન, જીભ, આજે હમણાં જે વાત કરી ને, જે બધી જે ઇન્દ્રિયોની, એ ઇન્દ્રિયો એટલે આપણા ઘરવાળા બધા. કેવા? એ ઘરવાળાને સંભાળવાનો પ્રયત્ન કરવાનો છે, વાણીને સંભાળવાનો પ્રયત્ન કરવા છે, આંખથી શુભ દર્શન કરી અને સારું જોવાનો પ્રયત્ન કરવાનો છે, વાણીથી, આંખથી, નાકથી, ત્વચાથી, આ બધી જે ભગવાને જે ઇન્દ્રિયો જે આપી છે ને એ આપણી પોતાની નજીકની છે. એટલે આને કહેવાય આપણા ઘરવાળા. આપણે તો ઘરવાળા કહીએ એટલે આપણે ઘરવાળી યાદ આવે, કાં તો પૌત્ર ને પુત્રીઓ યાદ આવે. વેદવ્યાસ આટલી ઊંચાઈ ઉપર લઈ જાય છે કે ઘરવાળા એટલે તમારી જે ઇન્દ્રિયો છે
અને એ દરેક ઇન્દ્રિય ઉપર ભગવાને જે દેવતાઓને જે બેસાડ્યા છે એ ઇન્દ્રિયોને કેવી રીતે કામે લગાડવી એ બધું તમારે સમજવું. આ બધી ઊંડાણમાં લઈ જાય છે. તમે કર્મ કોના માટે કરીએ છીએ, એટલે કે તેના બદલે ભગવાન માટે કર્મ થવા જોઈએ. ઇન્દ્રિયોના સંતોષ માટે નહીં, ભગવાન માટે મારે કામ કરવું જોઈએ. દરેક દેવતા દરેક ઇન્દ્રિય ઉપર આવીને બેસી ગયા છે, તો દેવોને ગમે તેવું એ ઇન્દ્રિય દ્વારા મારે કામ કરવું જોઈએ એમાંય કહે છે. હવે ઇન્દ્રિયો પણ સારી રહેવી જોઈએ. તેના માટે ભગવાન મને જ આપશે, જે એટલે કે મને જ આપશે તે ભોગો હું સ્વીકારીશ. મશીનના દરેક ચક્રને તેલ પૂરવું પડે તેવી રીતે મારી દરેક ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય છે, એ બધી જ ઇન્દ્રિયોને જેમ દરેક ચક્રને તેલ મળે તો દરેક ચક્ર કામ આપે. નહીતર કીચુડ એકને આપો ને બીજાને ન આપો તો શું થાય? કીચુડ બોલવા લાગે. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ અહીંયા ઘરવાળા કોણ? તો ઇન્દ્રિયોની વાતો બધી સમજાવે છે. ઇન્દ્રિયો એ આપણા બધા ઘરવાળા છે, એને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું કર્મ તેના માટે કરીશ, પહેલી વાત આ. બીજું, ભગવાન જ શક્તિ મને આપતા રહેલા છે. ભગવાનની શક્તિથી જાગું છું, ઉઠું છું, કામ કરું છું, વ્યવહાર કરું છું, જે કાંઈ કરું છું એ ભગવાનની શક્તિથી કરું છું. અને ભગવાન જ મારા શરીરમાં રહીને કામ કરે છે. આ 3 વાતો અહીંયા ભક્તિના પેટમાં વેદવ્યાસે આપને સમજાવી છે. આ ભક્તિ વિકાસની સીડી છે. ગીતાએ પણ આ જ વાત કહી છે કે સ્વકર્મણા તમભ્યસમ સિદ્ધિમ વિંદતી માનવા. ગીતાકાર પણ ભાગવતની હારે સહમત થયા છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી રાજ્યપદ છોડીને તપસ્યા કરવા સુનંદાના તટ પર ગયા છે. તે કર્મથી ભાગીને નથી ગયા. પલાયનવાદ એને સ્વીકાર્યો ના, હવે છોકરા મારું માનતા નથી, સમય બદલી ગયો છે. અટાણ સુધી ઘરની અંદર મારો રૂવાબ હતો, હું કરતો એમ કહેતો એમ કરતા, હવે મારું કોઈ માનતું નથી, એટલે ઘર છોડીને ચાલે જાવ. આવી વાત અહીં વેદવ્યાસ લખતા નથી. સંપૂર્ણ કર્મની જે કાંઈ જવાબદારી અહીંયા રાજા મનુ ઉપર જે આવી હતી એ સંપૂર્ણ કરીને રાજ્યપદ છોડીને, એક હતું રાજ્ય છોડીને એ અહીંયા શું કહેવાય તપસ્યા કરવા માટે ગયા છે. તે કર્મથી ભાગીને નથી ગયા તે સમજાવવા માટે મનુના મોઢામાં આ મંત્રોપનિષદના 8 શ્લોક મૂકી દીધા છે. તેમાં તેમણે કર્મની મહત્તા સમજાવી છે. કર્મ કરવું જ પડશે, કર્મ કર્યા વગર ચાલશે જ નહીં. આજે પલાયનવાદીઓ ઘર અને સંસાર છોડીને ચાલ્યા જાય છે. આ બધા નિષ્ક્રિય લોકો છે. એમ કે એક હતું રાજસત્તાનો રાજા રાજ્યપદ છોડીને જંગલમાં ચાલી જાય છે. એ એક વિશેષ વાત છે. વચ્ચેના કાળમાં એક અંધાર યુગ આવી ગયો હતો. તેમાં બાપ મરે ત્યાં સુધી સંપત્તિની ચાવી પોતાની જનોમાં જ રાખતો હતો. બધી સંપત્તિ છોડવી પડશે, આપીને નીકળી જવું પડશે. રાજાએ પણ રાજપદ છોડીને નીકળી ગમે તેટલી સત્તા સંપત્તિ હોય પણ એ બધું છોડીને જવાનું છે, જોડે કંઈ જ આવવાનું નથી. તેના માટે ધર્મદંડ છે. ભાગવત સાંભળવા વાળાઓએ ભાગવત કહેલી ભક્તિ સમજવી પડશે. અમે ભક્તનો અર્થ એટલો જ સમજીએ છીએ કે ભગવાન પર એક ફૂલ ચડાવવું, જપ કરવો અને સંસાર છોડીને ચાલ્યા જવું, એનું નામ ભક્તિ ભાગવતકારે સમજાવી નથી. આને ભક્તિ ન કહેવાય, આને ખાલી આપણી શું કહેવાય આરાધના કહી શકીએ કે અમે આવી રીતની આરાધના કરીએ છીએ. ભક્તિ આ એક વૃત્તિ છે. ઈશ્વર ભોગ આપે છે, ભોગ કમાવેલા નથી. આત્મવશ્યામિદમ વિશ્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન તક્તેન ભૂજિતા. આ મંત્રનું વારંવાર માણસે પારાયણ કરવું જોઈએ. તેણે આપેલા ભોગ ભોગવ, આવી રીતે વૃત્તિ બદલવી, એનો જ અર્થ ભક્તિ છે. આમ મંત્રોપનિષદમાં કહ્યું છે. આમ મનોવાચ કહીને પ્રથમ અધ્યાયમાં 9 થી 16 શ્લોક સુધીના શ્લોકો મંત્ર ઉપનિષદ કહ્યા છે. પછી 17મા શ્લોકથી અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. શું કહે છે? શ્રી ઇતિ મંત્રોપસિદન વ્યાહરંત સમાહિતમ દષ્ટ્વા સુરા યાતુ દાનાનામ જગદ્ધૂમભ્યવંસુધા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એકવાર સ્વયંભુ મનુ એકાગ્ર
ચિત્તે આ મંત્રમય ઉપનિષદ રૂપ શ્રુતિનો પાઠ કરી રહ્યા હતા. જંગલમાં ગયા, પાઠ કરતા હતા. તેમણે ઊંઘમાં અચેત થઈને બડબડતા જાણીને ભૂખ્યા અસુરો અને રાક્ષસો તેમને ભરખી જવા તેમના ઉપર ઘસી આવ્યા. એમને એમ થયું કે આ સરસ મજાનો ખોરાક મળી ગયો છે, તેથી રાક્ષસ વૃત્તિના જે લોકો ભૂખ્યા અને અસુરો હતા એની પાસે આવ્યા. આ જોઈને અંતર્યામી ભગવાન યજ્ઞ પુરુષ પોતાના પુત્રો યામ નામના દેવો સાથે ત્યાં આવ્યા અને તેમણે મનુજીને ભરખી જવાના નિશ્ચય સાથે આવેલા તે અસુરોનો સંહાર કરી નાખ્યો. અહીંયા અવતારની વાત કે 14 મન્વંતરમાં કયા કયા અવતારોએ કેવી રીતનું કામ કર્યું છે એનું વર્ણન અત્યારે અહીંયા સુખદેવજી મહારાજને શું કહેવાય પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન પૂછ્યો હતો એ 14 મન્વંતરોએ કેવી રીતના કામ કર્યા છે એ તમે મને સમજાવો. તો એક કામ આ છે કે શત્રુપા અને આવી રીતના મનુ જ્યારે તપસ્યા કરવા માટે ગયા, વિઘ્ન સંતોષી રાક્ષસોને આસુરી વૃત્તિને લાગ્યું કે હવે આ સમાધિની અંદર એકદમ એકાગ્ર થઈ ગયો છે, આપણે ખોરાક સરસ મજાનો મળી ગયો છે. પણ એ ખોરાક સમજીને જ્યારે એમની પાસે આવ્યા ત્યારે ભગવાનને લાગ્યું કે હમણાં મનુને આ રાક્ષસ અને આસુરી વૃત્તિના લોકો ભરખી જશે. તેથી અહીં કહે છે કે એક અવતાર ભગવાન યજ્ઞ પુરુષ પોતાના પુત્રો યામ નામના દેવો સાથે ત્યાં આવ્યા અને તેમણે મનુજીને ભરખી જવાના નિશ્ચય સાથે આવેલા તે અસુરોનો સંહાર કરી નાખ્યો. આવી રીતના ભગવાન અવતાર લઈને ક્યારે કયા ભક્ત અથવા કયા રાજસી માટે આવે છે તેનું સુંદર મજાનું આ 14 મન્વંતરની અંદર આ કયા કયા મન્વંતરમાં કયા કયા રૂપે ભગવાને મદદ કરી છે આ બધી જ વાતો બહુ સરસ રીતે લખી છે. હે રાજા પરીક્ષિત, બીજા મનુ થયા સ્વારોચિત. તેઓ અગ્નિના પુત્ર હતા. તેમના પુત્રો હતા. તેમના પુત્રો યુમાન, સુસેન, રોચિતમાન. તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ રોચન હતું અને સુશિત વગેરે મુખ્ય દેવો ત્યાં ઉર્જ સ્તંભ વગેરે વેદવાદી સપ્તર્ષિઓ હતા. તે મન્વંતરમાં વેદશિરા ઋષિના તૃષિતા નામના પત્ની હતા. ત્યાંના ગર્ભથી ભગવાને અવતાર લીધો અને વિભુ નામથી પ્રસિદ્ધ થયા. તેઓ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. તેમના જ આચરણોમાંથી ઉપદેશ ગ્રહણ કરીને 88,000 વ્રતનિષ્ઠ ઋષિઓએ પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું. આ બધા 14 મનુઓનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે. અને આ રીતે અહીંયા છેલ્લા અધ્યાયની અંદર 14 મન્વંતર થયા, 6 વયા ગયા છે, 8 બાકી છે. તો બાકી રહેલા 8નું પણ તમે મને વિસ્તારથી સમજાવો. એવો જ્યારે અહીંયા રાજા પરીક્ષિતે જ્યારે પ્રશ્ન કર્યો છે તેના જવાબની અંદર આ અવતારોએ કયા કયા કામ કેવી રીતના કર્યા એનું સુંદર મજાનું વિવરણ આ અધ્યાયની અંદર વેદવ્યાસે આપને સમજાવ્યું છે. વેદવ્યાસે સમજાવ્યું છે. ચોથા મનુનું નામ હતું તામસ. તેઓ ત્રીજા મનુ ઉત્તમના સગા ભાઈ હતા. તેમના 10 પુત્રો હતા, પૃથુ, ખ્યાતિ, નર વગેરે. એમ કે આવી રીતે આ મન્વંતરમાં ભગવાને હરિમેઘા ઋષિની પત્ની હરિણના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો હતો. આ જ અવતારમાં તેમણે મગરમચ્છથી ગજેન્દ્રનું રક્ષણ કર્યું હતું. કયા અવતારમાં ભગવાન આવ્યા અને કેવી રીતનું રક્ષણ કર્યું એ તમે મને સમજાવો. આવો પ્રશ્ન જ્યારે પરીક્ષિતે પ્રથમ શું કહેવાય 8મા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર પ્રથમ શ્લોક 3 પૂછ્યા એ પ્રશ્નની અંદર જે વાતો હતી એ અત્યારે સુખદેવજી મહારાજ એને સમજાવે છે. રાજા પરીક્ષિતે કહ્યું કે હે મુનિવર, ભગવાને ગજેન્દ્રને મગરમચ્છની પકડમાંથી કેવી રીતે છોડાવ્યો હતો. જ્યારે એને કીધું કે આ છેલ્લા અવતારની અંદર જ્યારે ગજેન્દ્રનો પગ જ્યારે મગરમચ્છે પકડ્યો તો એના પ્રશ્નની અંદર પરીક્ષિત રાજા પૂછે છે કે એને પગ કેવી રીતે છોડાયો. તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. બધી કથાઓમાં એ જ પર્ણ પુણ્યમય, પ્રશંસનીય, મંગલકારી અને શુભ છે, જેમાં મહાત્માએ ગાયેલા ભગવાન શ્રીહરિના પવિત્ર યશનું વર્ણન થયેલું છે. તે વાત તમે મને સમજાવો. આમ રાજા પરીક્ષિત. સૂતજી કહે છે કે હે ઋષિઓ, હવે ક્યાં જવાનું? નૈમિષારણ્યમાં. સૂતજી કહે છે કે હે સોનક ઋષિઓ, રાજા પરીક્ષિત આમરણ
અલકે અન્નસન્ન વ્રત લઈને કથા સાંભળવા માટે જ બેઠા હતા. તેમણે આ રીતે સુખદેવજી મહારાજને કથા કહેવા માટે પ્રેરિત કર્યા. ત્યારે તેઓ ઘણો આનંદ પામ્યા અને પ્રેમથી પરીક્ષિતનું અભિનંદન કરીને મુનિઓની તે સભામાં કઈ સંભળાવવા લાગ્યા. અને મગરમચ્છે પગ કેવી રીતનો પકડ્યો અને કેવી રીતનો અહીંયા હાથીને બચાવો એ કથા બીજા અધ્યાયની શરૂઆતમાં કીધેલી છે. પણ આપણો સમય પૂરો થઈ ગયો કે નહીં? સમય પૂરો થઈ ગયો. ઇત્યાર્થે શ્રીમદ ભાગવત મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા અષ્ટમ સ્કંદે મન્વંતરા સરિતે પ્રથમોધ્યાય સમાપ્ત. 8મા સ્કંદ અંતર્ગત મન્વંતર અનુચરિતમાંનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. આ પ્રથમ અધ્યાયની અંદર 2-3 પ્રશ્નો અહીંયા પરીક્ષિત રાજાએ પૂછ્યા હતા. પહેલો પૂછ્યો હતો કે મન્વંતર એટલે શું અને કેટલા મન્વંતર થયા, તો એ મન્વંતરે અવતાર લઈને ક્યાં ક્યાં કામ કર્યા એ તમે મને સમજાવો, બરાબર ને? એના બાબતમાં અહીંયા 8 શ્લોકની અંદર મંત્રોપનિષદની અંદર આ સુંદર મજાની રાજા પરીક્ષિતને સુખદેવજીએ આ વાતો સંભળાવી છે. એનો આપણે આજે કેટલા 33 શ્લોકની અંદર આ વાતો હતી એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે બીજો અધ્યાય ગ્રાહ દ્વારા ગજેન્દ્રનું પકડવું.